મેં તને કહ્યું હતું ને કે આ લાલ પટ્ટી વાળી સાડી મને જરાય નથી ગમતી, તો આ સાડી શું કામ પહેરી તે? કેમ આ સાડી મને વધારે ગમે છે? તમે કેવો એટલું જ કરવાનું, તમે કેવો એ જ પહેરવાનું. અરે પણ મારી કઈ રેપ્યુટેશન છે, જે જગ્યાએ જઈ રહ્યા છીએ ને ત્યાં કઈક મારી ઇજ્જત છે. હવે તું આવા કપડાં પહેરીને આવીશ તો ત્યાં મને કોણ ગણશે? હા તો ત્યાં બધી છોકરીઓ મીડી સ્કર્ટ પહેરીને આવતી હોય તો હું એ પહેરીને આવું? હા તો પહેર ને, મેં તો તને એ જ કહ્યું છે કે તું સારામાં સારો ડ્રેસ પહેરી લે બારે વાળો, તો વધારે સારા લાગીશું. મેં તમને કહ્યું ને હું પહેલેથી સારી પહેરું છું, એટલે હું છે ને ડ્રેસ પહેરીને નથી આવવાની. અને આ છે ને ખાલીની મારી સાથે મગજમારી નહીં કરો. દર વખતનું થયું છે, જ્યારે આપણે બંને સાથે જવાનું હોય ત્યારે તું આવા જ કઈ કપડાં પહેરે છે અને પછી મારા ફ્રેન્ડ સર્કલમાં બધા મને જ ખીજવે છે. પણ આ કપડામાં શું ખરાબી છે? આ નવી સાડી છે, હવે આમાંય તમને તકલીફ છે? હવે તું જોતો ખરી કોની પત્ની છે, જોતો ખરી મારું સમાજમાં નામ છે, મારા 5 મિત્રોની વચ્ચે મારી ઇજ્જત છે. એ તું આવું પહેરીને આવીશ ને તો એ પણ જતી જ રહેશે. તો એક કામ કરો, મને છે ને કશે લઈ જવાની જરૂર જ નથી. મને ખબર જ છે એમે તમને મારી સાથે કશે જવું હોય ને તો તમને તકલીફ જ પડે છે. કેતો તો હા સાગરને કેતો તો કે પ્લાન બનાવે છે ને તો પત્નીઓ સાથે લઈ જવાનો પ્લાન ના બનાવ, આપણે એકલા જઈ આવીએ. પણ નહીં, સાગર ન માન્યો, આદિ ન માન્યો, આ બધા પોતપોતાની પત્ની લઈને આવે ને એટલે મારે લઈ જવી પડે. સાચી વાત છે ને, એ લોકોની પત્ની વગર નહીં ચાલતું હોય, પણ તમને તો એકલા રહેવામાં જ મજા આવતી હોય એટલે તમે તો ના જ પાડવાના હોય. હા તો ના જ પાડું ને માતાજી, ના જ પાડું. આવી રીતના આવવું હોય ને તો મારે ના જ પાડવી પડે. હા તો ના પાડી દો, તમારે નથી જવું, બેસી રહો ઘરમાં. હા જઈ આવીશ હું, તારી જરૂર નથી. કહી દઈશ એમને કે આ છે ને બધા પ્લાન હવે વારા ઘડીએ બનાવતા નહીં. આવી રીતના પ્લાન બનાવીને વાટ લગાવે છે. અને બધા કપલમાં જતા હોય તો તમે એકલા જશો એ સારું લાગશે કે? હા સારું જ લાગશે. તને આવી રીતના લઈ જાવી ને એના કરતા 1,00,000 ગરજે સારું લાગશે. તો હું ખરાબી છે પણ આ કપડામાં? અરે પપ્પા આને સમજાવો ને તમે. પણ હું એમ કહું પપ્પા તમે એમને સમજાવો કે આ સાડીમાં શું ખરાબી છે. તમે બંને બેરા છો, તમને બંનેને ઓછું સંભળાય છે કે આટલી જોરમાં રાડો પાડીને બોલો છો? આ ઉપર રૂમ સુધી અવાજ આવે છે તમારો. આવે શું મારી બેન આવી છે ને આ ઘરમાં, એના સુધી અવાજ તો આવતું જ હશે. એને બિચારીને એમ થતું હશે કે કેવા ઘરમાં આવી ગયું. અરે પણ આમાં ઝઘડવાનું શું હોય? હું એમ કહું છું તમે એક જગ્યાએ લગ્નમાં જવાના છો, શાંતિથી જાઓ ને. લગ્નમાં નથી જવાનું, પાર્ટીમાં જવાનું છે. તો પાર્ટીમાં જાઓ ને. પણ અને ત્યાં બધી છોકરીઓ સ્કર્ટ પહેરીને આવવાની છે. હવે તમારા દીકરાની ડિમાન્ડ છે કે હું સ્કર્ટ પહેરું. તને પૂછું છું અરે આવું પપ્પા, કહેવાનું હોય? શું ખોટી ડિમાન્ડ છે? ત્યાં બધા જ મારા ફ્રેન્ડ સર્કલના લોકો બધા હાઈફાઈ છે, એક લેવલ છે, એક સ્ટેટસ છે. હવે એ લોકોના પ્રમાણે ના રહેવું હોય ને તો ના જવાય, ના પાડી દેવાય. પણ આપણને બધે જવાનો પહેલેથી શોખ હોય છે કે હું આવીશ, મોર થવું હોય છે. પાર્ટીમાં જવા પહેલા આપણા ગામના ને આપણા ઘરના બી રીતિ રિવાજ જોવા પડે. આપણા ઘરમાં વસ્તુ નહીં ચાલે તો નહીં ચાલે. અરે પપ્પા હું સ્કર્ટ પહેરવાનું નથી કહેતો એને, પણ એની પાસે સારો ડ્રેસ છે તો ભારેથી ડ્રેસ તો પહેરી શકે કે ના પહેરી શકે માણસ? તો આવા તારે શાંતિથી પણ કહેવાય ને. શાંતિથી આમાં જ બોલનો કઈ કહ્યું. વાત નથી. મેં પપ્પા શાંતિથી વાત કરી હતી, પણ જ્યારે એણે આર્ગ્યુમેન્ટ ચાલુ કરીને એટલે મારે જોરથી કહેવું પડ્યું કે દર વખતે આ સારું ના લાગે. કાયમ સલાહ સૂચન જ આપ્યા કરવા જ, એ સિવાય બીજું કઈ આવડે છે? તમને બધી જ વાતમાં વાંધો હોય છે. સલાહ સૂચન આપું છું મેડમ, માનવા તો કે છે નહીં ને તમારે? માન્યા કોઈ દિવસ સલાહ સૂચન? નહીં જ માને ને. સલાહ સૂચન તમારા ઓલવેઝ હોય, બધી જ વાત માન્યા કરું એમ જ. હા તો માનવી જ પડે. આ ઘરમાં પત્ની બનીને આવી છે તું. અરે તો મારી વાત- પત્ની છું એનો મતલબ એમ નથી કે તમારાથી દબાયેલી રહું. હા તો પત્ની બનીને આવી છો ઘરમાં, તો પત્ની તરીકેની માન મર્યાદા આ બધી ખબર હોવી પડે તને. વાહ, તમે મને શીખવાડો છો. હું આ સાડી પહેરીને આવવાની વાત કરું છું ને તમે મને માન મર્યાદા શીખવાડો છો. ના તો તું મને શીખવ ને, માન મર્યાદા મને તું શીખવ. અરે પણ મારી વાત સાંભળો ને હો બેટા, તમે એકવાર ડ્રેસ પહેરી દેવ ને એને જે ગમે. શું કામ પહેરું? મારી મરજી, મારે જે પહેરવું હોય એ પહેરીશ. એ કઈ પત્ની છું એનો મતલબ એમ નથી કે મને દબાઈને રાખે. અરે પણ તમે બધે એકબીજાને સમજશો ને તો ઝઘડા જ નહીં થાય. તો પછી મારી સાથે આવવાની કોઈ જરૂર નથી પપ્પા. કહી દેજો એમને હું સાથે લઈને જવાનો નથી. તો તારે પણ નથી જવાનું. શું કામ ના જાવ ભાઈ? મારા મિત્રોએ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે તો હું તો જવાનો જ છું. તારા મિત્રો આ બધા છે ને એના નાટક છે. એમને છે ને મને સાથે નથી લઈ જવી ને એટલા માટે મગજમારી કરે છે. નાટકો તો તારા છે. દર વખતે પાર્ટીમાં ના આવવા માટેનું બહાનું ગોતવું હોય છે, એટલા માટે જ કરે છે આ. હું સામેથી કહું છું કે મારે તમારી જોડે આવવું છે તો પછી હું બાના શું કામ તો કરું? પછી આવો ભેસ ધારણ કરીને શું કામ આવવું છે? પણ તને આ ડ્રેસમાં વાંધો શું છે? સાડી બધો પહેરતો- વાંધો છે, મને નથી ગમતી અરે જરા આવા લુકમાં. બહુ બરાબર છે. ભારતીય નારી છે ને સાડીમાં સાડી લાગે કે તને નથી ખબર? તો ભારતીય નારી બનીને ઘરમાં બેઠું રહેવાય, ચાર દિવાલની વચ્ચે. બહાર જવાના શોખ ના રખાય. છોરીને તું પાણી લાવ્યો છે ને તો તું જ્યાં જાય ને ત્યાં લઈ જવી પડે તારે. સમજાયું તને? લઈ જવી જોઈએ, લઈ જ જાઉં છું. મારે તો લઈ જ જવી છે, પણ હું કબ એવી રીતના આવવું પડે કે નહીં? હવે એને નથી ડ્રેસ પહેરવું, તને સાડી પહેરવી છે, તને વાંધો શું છે? આવી નાની નાની વાતમાં ઝઘડા કરવાના હોય? કાયમનું છે. ખબર નહીં શું તકલીફ છે મારાથી. તકલીફ હોય એ કહી દો ને, એ હોય તો છૂટાછેડા લઈ લો. આખી દુનિયાને તકલીફ જ હોય છે. લોકો તારી જેમ છૂટાછેડા લેવાની વાત ઉપર નથી આવતા. મારી બેને
બુદ્ધિ છે બુદ્ધિ, તારામાં તો એ બુદ્ધિનો છાંટોય નથી. હા તે પહેલા ન દેખાયું, આટલા 2-3 વર્ષ વીતી ગયા પછી તમને ખબર પડી. અક્કલ મઠી ભટકાણી છે, અક્કલ મઠી. હું હા તમારામાં બહુ બુદ્ધિ છે, ખબર છે. ખબર નહીં હું ત્રાસ આપ્યો છે મને, કંટાળી ગઈ છું. મારે જ કંઈ કરવું પડશે. તું કામ કર. ભાભી હમણાં શેનો અવાજ આવતો હતો? હું આ બાથરૂમમાં હતી ને મને અવાજ સંભળાતો હતો. કઈ ઝઘડો થયો કોઈને? કોઈ બાંધવા આવે તો? કોણ બાંધવા આવે? આપણા ઘરમાં કોઈ બાંધવા આવે એવું જરૂર લાગે જ તમને? હું એ જ કહું છું કે કોણ હતું, કઈ સમજાવો નહીં. ભાઈ એટલા ઊંચા અવાજે બોલતો હતો, એના કોઈ ફ્રેન્ડ આવ્યા હતા? ઘરના લોકો કાફી છે ને લડવા માટે, બારવાલાની શું જરૂર પડે? એટલે એટલે એમ કે તમારા ભાઈને છે ને મારી સાથે સરખી રીતે રહેવું નથી, એટલે ઝઘડો છે ને એ મારી સાથે કરતા હતા. જાઓ જાઓ, મારો ભાઈ એવું કરે જ નહીં. શું થયું? કેમ રાડો નાખતો હતો એ? વાહ, મારો ભાઈ આવું ના કરે એટલે કે ભાભી જ ખરાબ છે એમ જ ને? એવું નથી કહેતી, પણ હું તો ખાલી પૂછું છું તમને કે શું થયું હતું. શું વાત હતી તમે મને કહેશો તો મને ખબર પડે કે કોનો વાંક છે ને કોનો નહીં. એમણે પાર્ટીમાં કંઈક ફ્રેન્ડ લોકો સાથે જવાનું ડિસાઈડ કર્યું હશે અને ત્યાં બધા ડ્રેસ ને એવું બધું પહેરીને આવવાના હતા. મેં કીધું કે હું સારીમાં આવીશ, બસ એ વાતથી એમણે ઝઘડો ચાલુ કર્યો. સાચું? હા, ખોટું બોલું આમાં? ના એટલે મારો ભાઈ આવી કે નાની નાની વાતમાં ઝઘડો કરે ને એવો લાગતો નથી. મને નથી લાગતું કે આવી કોઈ વાત હોય. સાચું બોલો. તમને વાત તો મળી જ ગઈ હશે ને કશેથી પણ? ફરતા ફરતા તમને વાત ન મળી હોય? પણ તોય તે હા, પણ વિશ્વાસ નહોતો એટલે એમ થયું કે ભાભીને પૂછી લઉં, ચોખવટ કરી લઉં કે સાચું શું છે ને ખોટું શું છે. જો આપણા ઘરમાં આપણે કોઈ એવા કપડાં પહેરતું નથી, પણ છતાંય હવે ભાઈએ કીધું તો એકવાર પહેરી લેવાય ને. તમારે શું થઈ જવાનું હતું? શું કામ? લે એ કે એટલે મારે એવી રીતે જ કરવાનું? એ કાલે મને કહેશે જીન્સ પહેર તો જીન્સ પહેરવાનું. હા તો ભાભી આપણે લગ્ન કરીને અહીંયા આવ્યા છીએ તો મારો ભાઈ કેમ થોડું ઘણું તો કરવું પડે ને. બરાબર. એટલે ત્યાં મારા જે નંદોઈ છે એ પણ જેમ કહેતા હશે તેમ જ તમે કરતા હશો ને, એટલા માટે તો તમારે ત્યાં કોઈ પ્રોબ્લેમ જ નથી થતી, હે ને? તંબુર હવે એ કેમ થોડી કરવાનું હોય. અને એમની વાત મૂકો ને, એમને ક્યાં વચ્ચે લાવો છો? એ એટલા મહત્વના નથી. આપણે અહીંનું કરો ને. મારો ભાઈ કહેતો તો પછી પહેરી લેવાય ને એકવાર. એને ક્યાં કીધું કે રોજ રોજ પહેરો, અને એકવાર પહેરી લીધું હોત ને તો બીજી વાર મારો ભાઈ જ ના પાડે. બરાબર, સમજી ગઈ વાત. એટલે તમારા ઘરે જે થતું હોય એમાં તમારો વાંક નહીં હોય અને અહીંયા જે થતું હોય એમાં તમારા ભાઈનો વાંક ના હોય. એટલે ત્યાં મારા નંદોઈજીનો વાંક હોય અને અહીંયા મારો વાંક હોય. વાતનો મતલબ તો આ જ થયો ને? એવું કઈ નથી કહેતી. તમે તો કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? આ ખબર નહીં તમને શું થઈ ગયું છે. પહેલા તો આવું કરતા નહોતા, હમણાં 1-2 દિવસથી હું જોઉં છું વાતે ને વાતે નાની નાની વાતમાં કચકચ કરો છો તમે. શું પ્રોબ્લેમ છે? આ મને નહીં પૂછો, તમારા ભાઈને પૂછો, કારણ કે હમણાંથી એ મારી સાથે એવું કરે છે કે વારે વારે વાતે વાતે ઝઘડો શોધે છે અને નહીં કરવાની વાતમાં ઝઘડો કરે છે. હા તો પણ એ તો ફ્રસ્ટ્રેટ થઈ ગયો બિચારો. ઓફિસનું ટેન્શન, ઘરનું ટેન્શન, કેટલી ઉપાધિ માથે લઈને ફરવાનું. અને કાંઈ કહેતો હોય ને તો એ ઘરના સારા માટે જ કહેતો હોય. આ બધી બાબત તમને તમારા ભાઈ માટે લાગુ પડે છે? લે હું અહીંની વાત કરું છું, તમે વાડી ઘરે ન્યા ક્યાં જાવ છો? હા તો પણ તમે વારે ઘડી અહીંયા આવી જાવ છો પછી મારે ન્યાની વાત તો કરવી જ પડે ને. લે મતલબ એવું છે કે હું અહીંયા આવી છું એટલે તમે ઝઘડો કરો છો ભાભી? હું કાંઈ ઝઘડો કરતી નથી. ના ના એવી કોઈ વાત નથી ને કે મને ન કહી શકતા હોય એટલે આવી રીતે આડકતરી રીતે ઝઘડા કરો ઘરમાં. ના ના, એવું હોત ને તો અત્યાર સુધીમાં 25 વારનો ઝઘડો થઈ ગયો હોત, કારણ કે તમારે તો 15 દિવસ અહીંયા આટો હોય, પણ અમારે એવું નથી. ઝઘડો છે ને હમણાંથી સ્ટાર્ટ થયો છે અને એ પણ દેવાંગ મારી સાથે કરે છે, ખબર નહીં. બસ ને સંભળાવી દીધું ને કે હું 15 દિવસ અહીંયા આવું છું. ભાભી મારી તકલીફ છે ને એટલે અહીંયા આવું છું, બાકી આવું નહીં હો. સીધી કાપીએ વહી જાવ. સાચી વાત છે. તકલીફ તો હવે મને પણ એવું લાગે છે કે મને પણ વધવાની છે, એટલે મારે પણ કાંઈ રસ્તો વિચારવો પડશે. મારે મારા ઘરે ફોન કરી રાખવો પડશે કે હું ગમે ત્યારે આવું ને તો મારી રહેવાની ને બધી સગવડ કરી અરે પણ રાખજો. અમે ક્યાં એવું કીધું? તમે ન્યા વયા જાઓ તો ને તમારા પિયરમાં કેવી વાત કરશે અમારી? બરાબર છે. તો તમારી કેવી વાત થઈ છે તમારા સાસરે? સારી વાત થઈ? પાછું જે વસ્તુ મને લાગુ પડે છે એ તમને લાગુ પડે છે. હું આ ઘરની વહુ છું એમ તમે પણ બીજાના ઘરની વહુ છો. અમારી વાત અલગ છે ભાભી, બધી વાત રહેવા દ્યો, અત્યારે ન કરો. સમજી ગયા? મારા ઘરનો વહીવટ છે ને આપણે પછી કરી લઈશું. અત્યારે વાત અહીંની છે ને તો અહીંની કરો. તો અત્યારે અમારા ઘરનો વહીવટ તમે શું કામ કરો છો? તમે પરણી ગયા છો ને એટલે તમારે અહીંયાની જવાબદારી પૂરી. તમારે અહીંયાની ચિંતા કરવાની જરૂર નથી, અહીંયાનું વિચારવાની જરૂર નથી. હા, તમને કંઈક સપોર્ટ જોઈતો હોય ને તો અમે લોકો કરશું, પણ અહીંયાની ચિંતા કરવાની તમારે જરૂર નથી.
ચિંતા ન કરું, આ ઘરની દીકરી છું, હું ચિંતા નહીં કરું તો કોણ કરશે? અને આવી રીતે ઘરમાં ઝઘડા થતા હોય, હું હાથ પર હાથ ધરીને બેસી જાઉં, કઈ બોલું નહીં, ચૂપચાપ ભૂતની જેમ જોયા કરું બધું કઈ. તો જોયા જ કરવાનું હોય ને. હવે જો તમારા ભાઈનો સ્વભાવ આવો થઈ ગયો છે, મારો એ સ્વભાવ આવો થઈ ગયો છે, ઘરમાં મમ્મીનો સ્વભાવ એવો છે, પપ્પાનો એવો છે. હવે તમે બિચારા ચાર જણની વચ્ચે કેમ પીસાશો? એના કરતાં છે ને શાંતિથી કોઈને સમજાવવા વગર છે ને જેટલા દિવસ અહીંયા રહેવાય ને એટલા દિવસ શાંતિથી રહીને જતા રહેવાય. ના ના, આમ નામ તો ઝઘડો કેટલો વધી જાય, બધું સારું ન લાગે. જો હું છે ને ભાઈની યાર બધાની યાર વાત કરી લઈ તો મુપાતી ન કરો. હા. એ લોકો કે ને એટલું કરજો ખાલી. સમજાવી દેજો કે હું કહું ને એમ કરે એ લોકો. હું એ લોકોની વાત નથી માનવાની. જાઓ જાઓ. મમ્મી, હા બેટા, શું કરો છો? કપડાની ઘડી કરું છું. બોલ ને, શું કઈ કામ હતું? હા, કામ હતું. આ શું ચાલે છે ઘરમાં? શેનું શું ચાલે છે? એટલે બધા દેગારા કેમ થાય છે? આપણા ઘરમાં પહેલા કોઈ દિવસ ઝઘડો ન થતો, એની જગ્યાએ હવે શાંતિ નથી. કેમ, તારા પપ્પાએ કઈ કીધું પાછું? મારા વિશે કીધું હશે તો એને હું જ નડું છું આ ઘરમાં. ના ના, એવી કોઈ વાત નથી, પપ્પાની વાત નથી. તો પણ આ ભાભી એ કેમ આવું વર્તન કરે છે? કેમ, શું કીધું ફાલ્ગુનીએ તને? એ આ ભાઈને ને ભાભીને કંઈક બાંધવાનું ન થયું, ઝઘડો ન થયો, તેની વાત હતી. હું એમને સમજાવવા ગઈ હતી તો બોલો મને કેવા લાગ્યા. અને એવું નથી લાગતું કે હમણાંથી એમની ફાઇટ બહુ વધતી જાય છે? દામિની, તું ફાલ્ગુનીની વાત કરે છે, એને સમજાવવાની અને એને સમજવાની, તો તને એવું નથી લાગતું કે દીકરા તારે પણ સમજી જવું છે? એટલે પાછી તમે ક્યાં વાત ચાલુ કરી? હું અહીંયા ભાભીની વાત કરું છું, તમે પાછું ઈ બોલ્યા. હવે એ મૂકો ને, અત્યારે જે મુદ્દો છે એની વાત કરો ને. હવે તારે તારા ઘરમાં જોવાનું હોય. અહીંયા તો બધા ઝઘડો કર્યા કરે. મને તો એમ લાગે છે કે આ ફાલ્ગુની અને દેવાંગને એના પપ્પાની ટેવ પડી ગઈ લાગે છે, વારંવાર નાની નાની વાતમાં ઝઘડો કરવાનું. પપ્પા ક્યાં બિચારા ઝઘડો કરે છે? અને તને એવું લાગે છે તારા પપ્પા બિચારા છે ઝઘડો નથી કરતા? એવું નથી કેતી. હવે ઝઘડા તો થાય, બે માણસ હોય તો ઝઘડા થાય, વાસણ ખખડે, એમાં કેટલું માઇન્ડ ના કરવાનું હોય. પણ ભાભી તો જો કેટલું બોલે છે બાપા, આવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. તારે વિચારવાની એ જરૂર નથી કે ભાભી તારી કેટલું બોલે છે, પણ તું તારા સાસરે ક્યારે જઈશ એનું વિચાર. પાછી વાત કરી, હું કઈક બીજી વાત કરું છું, તમે એની મુદ્દો કેમ વચ્ચે લાવો? દેવાંગને કુમારનો ફોન આવ્યા કરે છે કે દામિની ક્યારે આવવાની છે, તો દેવાંગ એને શું જવાબ આપશે? હા, તેમાં જવાબ શું આપવાનો હોય? કઈ દેવાનું હોય ને કે તમે જ્યાં સુધી નહીં સુધરો ત્યાં સુધી હું નહીં આવું. અને એમય તે આ વખતે છે ને થોડું વધારે જ અહીંયા રહેવું છે, એટલે એમને ખબર પડે. બીજી વાર છે ને સીધા દોર થઈ જાય. ઘર સંસાર માંડ્યો હોય ને દામિની, તો ક્યારેય જીદ ન કરાય. અને પતિ પત્નીમાં તો ક્યારેય જીદ ન હોય. હું આટલું બધું તારા પપ્પા સાથે ઝઘડું છું ને, છતાં પણ તારા પપ્પા ક્યારેય ઊંચા અવાજે વાત નથી કરતા. આજ પતિ ઈ જ ને, પપ્પાએ કોઈ દી ઊંચા અવાજે વાત નથી કરી, ભાઈ કોઈ દી ઊંચા અવાજે વાત નથી કરતો, પણ આ તમારા કુમાર, એમને હક નથી, એમને બોલવાની ભાન નથી. બધું એમને જ કરવું હોય, આમ કરવાનું, તેમ કરવાનું, હું કવિ કરવાનું, આમ કેમ કર્યું, આ શું કામ ન કર્યું, આવી રીતે થવું જોઈએ. અને ઉપરથી એમની માં ઈ લોહી પી ગઈ. એટલે હવે તારા સાસુનો પણ વાંક કાઢીશ? વાંક કાઢતી નથી, વાંક છે એમનો. દામિની, આટલું બધું તું બોલે છે ને, ત્યાં જ મને ખબર પડી ગઈ છે કે કુમારનો વાંક નહીં હોય પણ તારો જ વાંક હશે. અને વારંવાર આ રીતે રીસામણે આવે ને એ સારું પણ નથી લાગતું. હું સત્સંગમાં ગઈ હતી ને, તરત કીધું તું મને ઓલા બેને કે તમારી દામિની કેમ પાછી આવી છે, હજી હમણાં જ આવીને ગઈ છે. વાહ, હું રીસામણે આવું એનાથી વાંધો છે એ દેખાય છે, પણ શું કામ આવું છું, ત્યાં દુઃખી થાઉં છું, હેરાન થાઉં છું, એ કોઈ નથી દેખાતું. એક કામ કર ને, ખરેખર ભાભી પારકી હોય એવું મેં સાંભળ્યું હતું, પણ હવે તો માય પારકી થઈ ગઈ. ઈ બોલે, એને વાંધો હોય તો સમજીએ કે પારકા ઘરેથી આવ્યા છે, પણ માં એ તો મારી પોતાની છે, પણ એને તે મારા જ વાંક દેખાય છે. માં છું ને એટલે જ કહું છું. બીજાની માં હોત ને તો દીકરીને સપોર્ટ કરતી હોત, પણ મારે એવી કાંઈ તને મદદ કરવાની થતી નથી. મને તો એમ લાગે છે કે તારો વાંક હશે અને એટલા માટે જ કુમાર કંઈક બોલતા હશે. તો એક કામ કર, હું દેવાંગને કહું છું કે કુમારને કહે કે તને તેડી જાય. કાંઈ જરૂર નથી, મારે જવું હશે ને ત્યારે વહી જઈશ. જવું હશે ને તું વહી જશે એટલે? આ વખતે જવાન થતું નથી. હદ છે દામિની. મને એમ હતું કે મારા જ ઘરમાં અમે ઝઘડો કરી રહ્યા છીએ, પણ દીકરી આવીને પણ એ જ પ્રશ્ન કરી રહી છે અને એ જ કરી રહી છે કે મારા સાસરે આવું ચાલુ રહ્યું છે. સમજ નથી પડતી કે ઘરમાં શું થઈ રહ્યું છે. અત્યારે તે એમ કીધું કે દામિની અને ફાલ્ગુની બેયની વચ્ચે ફાઇટ ચાલી રહી છે.
અને ફાલ્ગુની પણ તને કંઈક પણ કહી રહી છે? હા તો એમણે તો કઈ બાકી જ નથી રાખ્યું. કદાચ મને એમ લાગે છે કે તારા આ ઘરમાં આવ્યા પછી જ આ બધું ચાલુ થયું હશે. મારી ભૂલ છે કે તમારી સાથે વાત કરવા આવી. મને થયું કે ઘરમાં ઝઘડા થાય છે તો વાત કરું, મમ્મી કંઈક સમાધાન લાવશે, પણ મમ્મીને તો અહીંયા મારી મેથી મારવી છે. જો દામિની, તું અહીંયા 2-3 દિવસ આવે અને રાજી ખુશીથી આવે ને તો એનો વાંધો નથી, પણ આ અમુક પૈસા સામે નથી આવવાનું એ જ ને. સાંભળી લીધું બધાયની વાત મેં, હવે નથી સાંભળવું મારે કાંઈ. જાતું નથી. દિવાંગ આવી ગયા દીકરા? આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાવ દીકરા, મૂકી દઉં. એક કામ કર, તું જમી લે, તારા માટે હું જમવાની ડીશ કાઢી રાખું. જમીને જ આવ્યો છું. જમીને આવ્યો છે? હા, ઘડિયાળમાં હજી બેટા આટલા જ વાગ્યા તું જમીન ક્યાંથી આવ્યો હોય? ઘરમાં જે રીતે માથાકૂટ ચાલી રહી છે એ જોતા મને ફાલ્ગુનીના હાથની રસોઈ ખાવી નહોતી મમ્મી. અને આમ પણ શું કામ ખાવું જ જોઈએ મારે? નથી જમવું મારે, એટલે બહારથી જમીને જ આવ્યો. દેવાંગ, આવી રીતના પતિ પત્ની ઝઘડો કરો એ કેમ ચાલે? ઘરમાં તો જો કેવો માહોલ ઊભો થઈ ગયો છે, સતત બધાના વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. અને તને ખબર છે ને કે આપણા વડવાઓ કહેતા કે આ કંકાસના મોઢા કાળા. જે ઘરમાં વધારે કંકાસ થતો હોય ને એ ઘરમાં લક્ષ્મીજી ક્યારે ટકતી નથી. અને લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે જ લોકો મહેનત કરતા હોય છે જીવનમાં. હા તો જે લક્ષ્મીજી પ્રાપ્ત કરવી છે એની અમારું ફોકસ છે, પણ ઘરમાં જે વ્યક્તિ આવેલી છે ને એમાં મારે જરાય ફોકસ નથી રાખવું મમ્મી. એટલે છોડો ને, રોજે રોજની માથાકૂટ છે, દર વખતે આવું જ કરતી હોય. મારે બહાર જવાનું થાય એટલે પોતાના ફતવા ચાલુ કરી દે. દેવાંગ, તું તો સમજદાર છો દીકરા, અને તમે લોકો આવી રીતના ઝઘડો કરો કેમ ચાલે? તું તારું મગજ શાંત રાખ ને. અચાનક તમને બંને શું થઈ ગયું છે? બધાનું કોઈ એવું દિવસ હોય. ક્યારે તમે ઝઘડો નથી કર્યો. અરે મમ્મી, અમે કઈ નોખી નવાઈના કપલ થોડી છીએ. બધા કપલ એક સરખા જ હોય. આ જુઓ ને, હા બેન ને એને પણ એવું જ થયું ને. એ બંને જણા બાંધ્યા, લડ્યા, ઝઘડ્યા. બેન અહીંયા આવીને રહે છે. એવી રીતના અમારી વચ્ચે લડાઈ ઝઘડો થયો. થોડા દિવસમાં જોઈશું બધું બરાબર થાય છે તો ઠીક છે, નકર પછી અમારી વચ્ચે કંઈક થશે તો ખરું જ. આ તમારી ને પપ્પા વચ્ચે ઝઘડો નથી થતો? થાય જ ને. પતિ પત્ની હોય ત્યાં ઝઘડાઓ થવા નોર્મલ વાત છે, કોમન છે. ઇટ્સ ઓકે. ખરેખર લોકોએ કીધું જ છે કે જ્યારે ઘરમાં વડીલો ઝઘડો કરતા હોય ને એનું જોઈને જ અને એ જ વાતાવરણમાં રહીને દીકરાઓના સ્વભાવમાં પણ આવો ફેરફાર આવી જાય છે. આ એવું જ થયું. દામિની એના સાસરીમાં ઝઘડો કરીને અહીંયા આવી છે, અને તું અને ફાલ્ગુની આ ઝઘડો કરી રહ્યા છે નાની એવી બાબતમાં, એ પણ કપડાની. એમાં કઈ સારું લાગે છે દીકરા આવું બધું? હા લાગે મમ્મી સારું, પણ શું કરીએ હવે? ક્યારેક અમને પણ લોકોની જેમ રહેવાનું મન થાય કે ના થાય, અને આમાં કઈ ખોટું નથી કરતા. પણ ફાલ્ગુને નથી ગમતું એવા કપડાં પહેરો તો ન પહેરે. એનો મતલબ એવો તો નથી ને કે તું આખું ઘર માથે લઈ. તો હું પણ એ જ કહેવા માંગુ છું કે એનો મતલબ એ પણ નથી ને કે હું ફાલ્ગુની કે એમ જ કર્યા કરું. મને નથી ગમતું. ફાલ્ગુનીની ઘણી એવી બધી બાબતો છે જે મને જરાય નથી ગમતી. તો એણે મારા મત પ્રમાણે અમુક ચેન્જીસ લાવવા પડે કે ના લાવવા પડે? હા, પછી દર વખતે પોતાનો જ કક્કો ઘૂંટ્યા કરે એમ થોડી ચાલે મમ્મી. જાણું છું હું. તું જે પણ કહે છે ને બધું જ જાણું છું, પણ બે માણસની વચ્ચે, પતિ પત્નીની વચ્ચે એવી સમજણ હોવી જોઈએ કે એક ગુસ્સે થયું હોય તો બીજો શાંત થઈ જાય. આપણા ઘરમાં એમ જ થાય છે ને. હું નજીવી બાબતમાં ગુસ્સે થઈ જાઉં છું અને તારા પપ્પા શાંત બેઠા હોય છે, ત્યારે આ સંસારનું ગાડું ચાલી રહ્યું છે બેટા. તમારી વાત અલગ છે અને અમારા લોકોની વાત પણ અલગ છે. મતલબમાં તમે લોકો શું કરવા માંગો છો એ કહેશો મને? એ જ કરવા માંગુ છું કે જેવું ફાલ્ગુની મારી સાથે કરી રહી છે એમાં કંઈ ખોટું નથી કરતો. મારે ફાલ્ગુનીના હાથની કોઈ પણ રસોઈ જમવી નથી, આજે નહીં અને કાલે નહીં. એટલે તું એવું ઈચ્છે કે જેવું દામિની એના પિયરમાં આવીને બેઠી છે એવી રીતે ફાલ્ગુની પણ એના પિયરમાં જઈને બેસે? હું એક્ઝામ્પલ કોઈના ઉપર થોપવા નથી માંગતો, પણ કદાચ દામિનીને આમાંથી કંઈ શીખ મળતી હોય તો મને કંઈ વાંધો નથી. ઇટ્સ ઓકે, લર્નિંગ કરી શકે આમાંથી. વાહ, ભાઈએ ઉલટાનું બેનને શીખવાડવું પડે. અને હા, આ શું થયું? ઉલટાનું પોતાની પત્ની સાથે ઝઘડો કરીને પ્રોત્સાહન આપે છે કે બેન તે જે કર્યું ને બધું બરાબર છે, હવે તારી ભાભી પણ ભલે પિયર જતી રહે,
હું એની સાથે ઝઘડો કરીશ ને કરીશ જ. શરૂઆતમાં મને એવું જ લાગતું હતું કે આમાં કુમારનો કઈ વાંક નથી, બિચારા કુમાર બરાબર જ હશે. પણ હવે મને સમજાય છે કે મારી બેન પણ કઈ ખોટી નથી. હવે એની સાથે આવું બધું થતું હોય તો પછી એને પણ પોતાના સ્વાભિમાન માટે કંઈક તો પગલાં લેવા પડે ને, અને એના માટે જ અહીંયા આવી હશે. તો પછી ભલે ને બેન અહીંયા આવી, હું ક્યાં ના પાડું છું. દેવાંગ, મારે વાંધો આ નહીં, આમ વાતનો જુઓ બેન અહીંયા રહેશે, બધું શીખશે, સમજશે, અને આ બધું એના ઘરે જઈને એપ્લાય કરશે. રહેવા દો ને, ચાલે જેમ ચાલવા દો. ઉપાધિ શું કામ કરો ખોટે ખોટા? ના ના દેવાંગ, હું દામિની સાથે વાત કરીશ. વાત કરવાની જરૂર નથી. ફાલ્ગુની વાંધો નહીં, હું જમવાની વાત છે ને હમણાં કહી દઉં છું, જમી લઉં છું. હો, ચિંતા ના કરતા. ચાલ નાસ્તો કરી દે, એટલે નાસ્તો કરીને જાવું. મને શું કામ કહો છો? તમારી મમ્મીને કહો. મમ્મીએ જ કહ્યું કે તું તારી પત્નીને વાત કર, સમાધાન કરી લે અને નાસ્તો પાણી કરીને જા. અચ્છા, એટલે આ મમ્મીએ સમજાવ્યા એટલા માટે તમે મારી પાસે આવ્યા, નહીં તો તમારે તો મારી ક્યાં જરૂર હોય? મમ્મી છે ને બધું કામ કરવા માટે. કેમ તારે એવું રાખવું છે કે મને તારી જરૂર ના પડે, તને મારી જરૂર ના પડે, આપણે એવી રીતના જ રહીએ? તો એવું તો થઈ જ ગયું છે ને. તમે ઘણાય કામ તમારા મમ્મીને કહી દો છો, હવે બાકી રહ્યું છે એ પણ કહી દો ને, એટલે મારે તમારું કંઈ ટેન્શન જ ન લેવાનું હોય. ખબર હતી જ મને. મમ્મીએ કહ્યું ને ત્યારે જ મેં એને કહ્યું હતું કે મારે છે ને આવી રીતના કોઈની આગળ નમવા માટે નથી જવું. આ કોઈ છે ને પોછું બાળીને વધારે આંગળી ખેંચશે. એટલે કોઈ એટલે હું હવે કોઈ થઈ ગઈ ને? આ ઘરની સદસ્ય નથી, તમારા માટે તમારી પત્ની નથી ને, કોઈ થઈ ગઈ. હવે તું વર્તન જ એવી રીતના કરે છે તો મારે તો તને એમ જ કહેવું પડે ને. બરાબર, હું જ વર્તન ખરાબ કરું છું, તમે તમારી જગ્યાએ રાઈટ જ છો. મતલબ તો એ જ થયો ને. હવે 100% રાઈટ છું, મારામાં કઈ ખામી નથી. આ દર વખતે તું જ વાંધા વચરકા ઊભા કરે છે. ચાલ હવે ચૂપચાપ બધું નાસ્તો પાણી કર દે એટલે જાવું, માથાકૂટ જાય. વાહ વાહ વાહ, આ તમારા મમ્મીએ સમજાવ્યા એટલે દોડીને મારી પાસે આવ્યા, નહીં તો મેં કાલે તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તો સીધા મોઢે વાત ન કરી. હા તો હવે આવ્યો છું ને, આવ્યો છું તો પછી આપણે માની જવાય કે ઇટ્સ ઓકે. આપણો કામ? પતિ આપણી પાસે આવ્યો છે તો પછી હવે આપણે આપણી ફરજ નિભાવી લેવાય. શું કામ? તમારા મમ્મી કહે ત્યારે તમે મને સમજાવવા આવો. ભાભી શું છે આ? શું મારી મમ્મીને વચ્ચે લાવો છો? કઈ નહીં, મમ્મીએ કહ્યું એ પ્રમાણે આમની પાસે આવ્યો ને કહ્યું કે નાસ્તો બનાવી દો મેડમ. તો હવે મેડમ સાહેબા વધારે ઉગ્ર થાય છે, મને કહે છે કે આવવું પડ્યું ને નમવા માટે. મમ્મીએ કીધું તો આવ્યા, હું કહેતી તો ના માન્યા. તો સાચી જ વાત છે ને, મમ્મીએ સમજાવ્યા એટલે દોડીને આવ્યા. મેં કાલે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો સીધા મોઢે વાત ન કરી. અને એમે તમારા બેન પણ તો અહીંયા ઘરમાં જ છે ને, એમને કહી દો તમારો નાસ્તો બનાવવા. પણ અરે એ નાસ્તાને મૂકો સાઈડમાં. પણ તમે મારા મમ્મી વિશે કેમ આવું બોલો છો? મમ્મી છે અમારા, જરાક સમજી વિચારીને બોલો. હા તો તમારા મમ્મીને હું કઈ ગમે તેવું નથી બોલી, મેં ફક્ત એટલું કીધું છે કે મમ્મીએ સમજાવ્યા તો મારી સાથે વાત કરવા આવ્યા. બાકી એમને કઈ ફરક નથી પડતો કે મારી સાથે બોલે કે નહીં બોલે. હર વખતનું ધ્યાન, દર વખતે મને એમ જ કહે છે કે તમે તમારી માં સિવાય કોઈનું માનતા નથી. મમ્મી કહે એટલું જ પૂછીને પાણી પીવું છું. હવે તું કે પત્ની છે મારી, હવે એને ના ગમતું હોય તો પછી મારે શું કરવાનું? સાચી વાત છે ભાઈ, તમે શું કામ મારી મમ્મીને વચ્ચે લાવો છો? અને આવું બધું કહેવાની જરૂર શું છે? શું થઈ ગયું છે તમને હમણાંથી? જ્યારે જો ત્યારે નકર બાંધવાની જ વાત કરો છો. અને બરાબર. એમાંય તે ખાસ તો તું જે દિવસથી આવી છે ને, એ દિવસથી તો ના જાણે આ મેડમ ના કયા કયા રૂપરંગ બદલાઈ ગયા છે. બરાબર, એટલે વાંધો તો મારામાં જ છે. તમે બધા પોતાની જગ્યા પર રાઈટ જ છો. અરે કોઈનો વાંધો નથી, પણ તમે ઝઘડા શું કામ કરો છો? પહેલા તો આવું કઈ ન કરતા હતા, ખબર છે? ઝઘડા તમારા ભાઈ કરે છે, મારું નામ નહીં લો. અને તમે શું કામ અમારા ઘરમાં ને અમારા બેની વચ્ચે બોલો છો? તમારો કોઈ અધિકાર નથી અમારા બે વચ્ચે બોલવાનો. કેમ 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 હક નથી મારી બેનનો? મારી બેન તો બોલશે જ તે. શું અને કામ આમ પણ બોલે? કેમ મારી બેન એનું ઘર છોડીને અહીંયા આવતી રહી છે? મતલબ હંમેશા અહીંયા જ રહેવાની છે. એટલે મારી બેનને તારે કહેવાનો કોઈ હક નથી. શું બોલે છે તું? હા તો બરાબર જ શાંતિ કહું છું ને. રાખ. અત્યારે મારી વાત નથી કરવાની, અત્યારે ભાભી જે કહે ને એ સાંભળ. ને એમાંય તે ભાભી જો જે પણ વાત હોય એ શાંતિથી થઈ શકે ને, આવી રીતે ગુસ્સો કરવાની શું જરૂર છે? હા મને દરેક સમજાવો વખતે- છો, મને સમજાવો છો. એ વસ્તુ તમે પોતે કરતા હોય તો બીજાને સમજાવવાની જરૂર નથી. જ્યારે પોતાના પર વાત આવે ને ત્યારે એ વસ્તુ થતી નથી. મારી બેનને કઈ કહેતી નહીં હે, નકર હવે છે ને મારો હાથ ઉપડી જશે. ગમે એમ તોય મારી બેન છે, અને એ કદાચ લડાઈ ઝઘડો કરીને મારા ઘરમાં આવી તો આવી. હું એનો ભાઈ છું ને, સાચવું છું ને. તું જાને તારા પિયર, તારો ભાઈ સાચવશે નહીં તને. આવી વાતમાં ખબર જ કેમ હતી. આવું હોય? ખબર જ હતી કે તમારા બેન આવ્યા છે ને એટલે એમનું ઉપરાણું લેશો. ઓલરેડી તમારા મમ્મીની આગળ પાછળ તો તમે વમો જ છો, તો મારી અહીંયા શું જરૂરત છે? એક કામ કરું છું, તમે તો અહીંયા જ રહેવાના છો, તમારા ભાઈએ કહ્યું એવી રીતે, તો હું જતી રહું છું મારા પિયર.
અરે પિયર જવાની ક્યાં વાત આવી ભાભી? હવે ભાઈ ગુસ્સામાં છે તો બોલાઈ ગયું. એટલે નાની નાની વાતમાં કાંઈ પિયર નો દોડવા મળવાનું. જવા દે ને, એના પિયર વાળા સાચવશે તો ને, બીજા દિવસે અહીંયા આવીને મૂકી જશે. આટલી મોટી છે ને તમે નથી કરી, મારા પિયર વાળાએ જ કરી છે. એટલે છે ને બોલવામાં ભાન રાખજો. હા હા ખબર છે, બહુ વધારે મોટું થઈ ગઈ છું. બસ કરો. અરે કઈ વાતને ક્યાં લઈ જાવ છો? મને તો એ નથી ખબર કે ઝઘડો કઈ વાતનો છે. હા તો બોલવા શું કામ આવ્યા? તમે રહેવા દો, હું આજે જ મારા ઘરે જતી રહું છું. તમારે લોકોએ જેમ કરવું હોય ને એમ કરજો. જતી જ રે, અત્યારમાં જ જતી રે. અને હા. બહુ એવું હોય ને તો મને કહેજે, હું છે ને તારા સોસાયટીના નાકા સુધી ઠલવી દઈશ. મારી જરૂરત બેનની જેમ નથી. બેગ લઈને મોકલી નહીં દઉં. જરૂરત નથી, હું જાતે જતી રહીશ. એટલી તો કેપેબલ છું. ક્યાંય નથી જવાનું. હું મમ્મી સાથે વાત કરું છું. મમ્મી મમ્મી હા શું કરો તમે અહીંયા? આ પડદાને મૂકો તડકે અને પેલા ભાઈ ભાભીને સમજાવો. શું થયું પાછું? અરે કોને ખબર, નાની એવી વાતમાં કેટલો મોટો ઝઘડો કર્યો. અને ભાભી એ તો પિયર જવાની વાત કરે છે. શું? હા કંઈક બોલવાનું થયું છે બંનેને. હું ગઈ ને ત્યારે એ લોકો ઓલરેડી ઝઘડતા હતા. પણ તારે એને શાંત ન પડાય. આ કેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે ઘરમાં, એ ખબર નથી પડતી. તમને શું લાગે છે મેં શાંત નહીં પાડ્યા હોય? અરે શાંત કરવાની કોશિશ કરી મેં, પણ ભાભી તો ઉકળતા જ જતા હતા. અને ભાઈ એ ચૂપ નહોતો રહેતો. બોલો. દામિની, ઘણા સમયથી હું જોઉં છું કે પહેલાં આવું કાંઈ નહોતું થતું ઘરમાં, પણ જ્યારથી તું અહીંયા ઘરમાં આવી છે ને તો આ લોકોના રંગ બધું બદલાઈ ગયો છે સ્વભાવને બધામાં. હવે તમે મને બ્લેમ કરો છો. મને ખબર છે કે હું અહીં આવી છું ને એ વાતો તમને બધાને વાંધો છે, પણ એનો મતલબ એમ નહીં કે બધી વાતમાં તમે મને બ્લેમ કરો. અને ભાભીને સમજાવો, પહેલા એ ઘર મૂકીને જવાની વાત કરે છે. ભાઈએ તો કહી દીધું કે જતી રહે તું પિયરે, અને ભાભી એ કહે છે કે હું વહી જઈશ. હવે આવી વાતમાં કઈ પિયરે જવાનું હોય? ન જવાય પિયર. પણ આ લોકોના મનમાં થાય છે શું? આ ગઈકાલે સાંજે આવ્યો તો અને મેં એને કીધું તું જમી લે, તો કહે છે કે મારે ફાલ્ગુનીના હાથનું જમવું નથી. હવે એ તો હું અહીંયા છું એટલે એને ફાલ્ગુનીના હાથનું જમવું ન પડે. એ જ વાતનો ઝઘડો હતો કે તમે કંઈક ભાઈને કીધું હશે કે એની હારે વાત કર, ને પછી વાત કરીને એટલે કહેતા હશે કે તમારી માએ કીધું એટલે મારી હારે વાત કરવા આવ્યા. હું અને તારા પપ્પા ઝઘડતા હતા ને ત્યાં સુધી વાત બરાબર હતી, પણ આ હવે ફાલ્ગુની અને દેવાંગ વચ્ચેનો ઝઘડો ચાલુ થઈ ગયો છે ને, આ ખબર નથી પડતી કે ઘરમાં કોને શાંત કરવા અને કોના વચ્ચે પડવું વાતમાં. દામિની, આનો કાંઈક તો ઉપાય લાવવો જ પડશે. હું એ જ કહું છું કે આનો ઉપાય લાવ, નહીં તો આમને આમ તો છે ને બે નોખા થઈ જશે અને ના, સારું થોડી લાગે. આપણું ઘર કેટલું શાંત હતું, કોઈ દી ઝઘડા નથી થયા. અને દામિની, આવું તો નહીં જ થવા દઉં ને. દીકરા અને વહુ આ રીતના અલગ થશે તો કેમ બનશે? આ બધા વાતો કરશે. એક તો વાતો કરે જ છે કે એની દીકરી કેટલા વખતથી અહીંયા રીસામણે આવી છે, અને પાછી બીજી વાતો એમ કરશે કે દીકરો અને વહુ પણ આ રીતના ઝઘડો કરીને અલગ થઈ ગયા. અને પાછી અમારી મગજમારી તો હાલતી જ હોય છે ઘરમાં. ભાભીને શું થાય છે એને નથી ખબર પડતી. પેલા તો છે ને ક્યારે કઈ બોલ્યા નથી. હા તમે ગમે એટલું કહેતા ને તોય કાંઈ ન કહેતા, પણ હમણાંથી તમે કાંઈ ન કીધું હોય ને તોય ઝઘડો કરે છે, તોય એટલું બોલે છે. અને ભાઈની સાથે પણ કેવી રીતે વાત કરે છે. અને પાછું કોઈ કારણ પણ નથી હોતું કે ઝઘડો થાય. આ તો તારા પપ્પા વારંવાર મને એમ કહેતા હોય કે આવું બનાવ્યું છે ને તેવું બનાવ્યું છે ને ખાવાનું ચા આવી બને એટલે મારે ઝઘડો થાય, પણ આ લોકોને એવું કંઈ થયું જ નથી. અને સાડીની બાબતમાં ઝઘડો, ચાની બાબતમાં ઝઘડો, જમવાની બાબતમાં ઝઘડો. અરે હદ છે બધી. એક કામ કર, હું દેવાંગના કોઈ મિત્રને ફોન કરું છું, આદિ અને સાગર તો છે જ, બેમાંથી એકને ફોન કરું અને સમજાવું કે તું સાગરને સમજાવ કે આવી રીતના એની ઘરવાળી સાથે ઝઘડો ન કરે. ભાઈને નહીં ભાભીને સમજાવવાની જરૂર છે. પણ દેવાંગ સમજશે ત્યારે ફાલ્ગુની સાથે શાંતિથી બેસીને વાત કરશે કે નહીં? પુરુષોને પહેલાં સમજાવવાનું હોય સ્ત્રીને કે તારી જે ભૂલ હતી એને માફ કરી અને હું તને સ્વીકારું છું અને ઝઘડો નહીં કરું ક્યારેય. પણ ભૂલ ભાભીની જ છે ને. અને એમાંય તે આવી નાની નાની વાતમાં કોણ ઝઘડો કરતું હશે? કદાચ એવું પણ બને ને કે તું અહીંયા આવી છો તું પણ આવી નાની નાની બાબતમાં અહીંયા ઝઘડો કરતી હોઈશ. તને એવું કેમ લાગે છે કે ફાલ્ગુનીનો વાંક હશે એમ, દેવાંગનો વાંક હશે એમ કેમ નથી લાગતું? તું અહીંયા આવી છો તો તું કેટલા સમયથી એમ જ કહે છે ને કે આદિનો વાંક છે એમ. પણ મારો ભાઈ એવું કરે જ નહીં એટલે મને ખબર છે. તો પછી તારી નણંદને પણ એવું થતું હશે ને કે મારો ભાઈ એવું ન કરે એમ. મારો કક્કો ક્યાં ખોલીને બેહી ગયા તમે? મને મૂકો ને તડકે. તમારે મારી વાતને અત્યારે નથી કરવાની. તમારે ભાઈ ભાભીને ઝઘડો થયો છે ને એ સોલ્વ કરાવવાનો છે. ભાભી જો વધારે ગુસ્સામાં આવી જશે અને સાચે જ પિયર જતા રહેશે તો શું કરશું? નાના દામિની, ફાલ્ગુનીને આ ઘર છોડવા માટે તો નહીં જ કહું. અને શું કામ ઘર છોડીને જાય? ફાલ્ગુની છે ક્યાં? કોને ખબર, એમના રૂમમાં હતા પહેલા. હવે અત્યારે રામ જાણ. દેવાંગ્યો ક્યાં ગયો?
એ તો બોલતો બોલતો બહાર જતો રહ્યો હતો. હવે આ ઝઘડો તો કરે પાછો ઘર છોડીને પણ થોડીક વાર બહાર નીકળી જાય છે. પાછા એને બોલાવવાનું અને એને કહેવાનું કે ભાઈ તું સમાધાન કર, આવી રીતે ઝઘડો ન કરાય. કોકની નજર લાગી ગઈ ને એવું લાગે છે. પેલા કોઈ દિવસ આવું નથી થયું. હમણાંથી તો નાની નાની બાબતમાં એટલો ઝઘડો થાય છે ને, શાંતિ નામની વસ્તુ જ નથી રહી. જ્યારે જો ત્યારે બસ એકબીજાને બોલાવાતું નથી, ટાળુકીને જ વાતો કરે છે બધા. તમે હોય, હું હોય, પપ્પા હોય, ભાઈ હોય કે ભાભી હોય. દામિની, ખરેખર એવું જ બની શકે ને કે આ વડીલો ઝઘડો કરે છે એટલા માટે એ જોઈને દીકરા વહુ ને બધા શીખતા હોય. કોને ખબર, ક્યાંક એવું તો નથી ને કે હું અહીં આવી છું એટલે મને સાચવવી ન હોય તો ભાભીને તો નિરાત રાખ. થતું હોય. હું ફાલ્ગુનીને દેવાંગને બધાને બેસાડીને વાત કરું છું અને ફાલ્ગુનીને આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. જાઉં છું એની પાસે હું, અને તું આવ પાછી. અરે કાકા બોલો ને, હું કાંઈ કામ હતું? હા બેટા, હા હા મારા દીકરાને સમજાવવા લાગ્યો છું. આ બધી વાત ઘરમાં નહીં થાય ને, એટલે તું જ મારો મિત્ર છે ને તું જ મારો પડોશી છે, એટલે થયું કે લાવ તારી સાથે બેસી શાંતિથી અને વાતચીત. જેમ તમે મારા મિત્ર છો એમ દેવાંગય મારો મિત્ર જ છે ને. તો પછી તારા મિત્રને સમજાવને કે તું શું કરી રહ્યો છે. કેમ કામે નથી જતો? અરે કામ તો જાય છે પણ ફાલ્ગુની સાથે નાના મોટી વાતમાં ઝઘડા કર્યા કરે છે. હું માંડું જ તે અહીંયા હોતો અવાજ આવે છો. હું તો ત્યાં ફરિયાદ લઈને આવતો જ્યારે આ તારા પપ્પાના ને તારા મમ્મીને ઝઘડા ચાલુ હોય ને ત્યારે. પણ હવે તમારે ઈ જ પકડી રાખવું છે, ઈ જ સિલો ચાલુ રાખવો છે. ઘરનું વાતાવરણ જ એવું છે, એટલા માટે આખો દિવસ ઘરમાં જે ચાલતું હોય અમે લોકો એ જ કરવાના છીએ. હા, મારી બેન પણ આવી છે, તમને નથી ખબર? પપ્પાને એ સમજાવવું કે જેવી રીતના દીકરાનો વહીવટ બધે કરો છો એવી રીતના ઘરે આવેલી દીકરીનો વહીવટ કરતા શીખવો. તો તને એવું લાગે છે કે મારી દીકરી આ ઘરમાં આવી છે એટલે ફાલ્ગુની બહુ આવું કરે છે? ના રે ના, મેં ક્યાં એવું કહ્યું? કઈ મેં કીધું કઈ? તો પછી ફાલ્ગુની બહુ કરે છે એને જોઈને તો આવું નહીં કરતી હોય ને? મને નથી ખબર પપ્પા કે કોણ ક્યાં કેવું છે. મને એટલી ખબર પડે છે કે તમે બધા મારી પાછળ પડ્યા છો, એવી રીતે તમે દામિનીને પણ સમજાવી શકો, પણ એને કહેવા વાળું કોઈ નથી. અમારા ઘરમાં બધા મારી બેનને સાવર છે, મારી બેનને પંપાળ છે, મારી બેનને બહુ સાચવીને રાખશે, પણ વાંક મારો આવવો પડે ખાલી બસ. મારી વાત સાંભળ, આ બધી વાત સાંભળીને વાંક તો તારો જ લાગે છે મને. તને અહીંયા સમજાવવા લાવ્યા છે ને તું અમને સમજાવવા મળ્યો. તો શું કહું બીજું? તું જેમ સપ્તાહમાં ગયો હોય તું સામે વાળા કે ભગવાન આમ નહીં આમ હાલતા હતા. અરે પણ સાંભળવાનું બધાનું હોય, પણ માપે કંઈક સારું લાગે. આખો દિવસ મારી પાછળ પડ્યા રહેતા હોય ને મને નથી ગમતું. અને આમે તે મારો શું વાંક છે? હવે મારી પત્નીને જેવી રીતના હું કહું છું એવી રીતે રહેવું નથી તો પછી હું શું કરી શકું? જો મારી વાત સાંભળ, અત્યારે તમારે બે વચ્ચે ઝઘડા થાય છે ને, પણ પછી છૂટાછેડા થતા છે ને વાર નહીં લાગે. થઈ જ જશે. આમને આમ ચાલશે ને તો છૂટાછેડા બહુ જલ્દી થશે. અને હું તો નક્કી કરીને બેઠો જ છું, મારા છૂટાછેડા લેવડાવી નાખવાના છે. મારી બેન આટલા વર્ષોથી હેરાન થાય છે, એને કુમાર આટલા હેરાન કરે છે, તો હવે મારી બેનને મારે તો છૂટી કરાવી જ નાખવી છે. અરે એવી રીતે થોડું કઈ ઘર ભંગાય આને જરીક કયો. પણ એને કોણ સમજાવે? જો ને એની બેનની પણ છૂટાછેડાની વાત કરે છે, એની પોતાની પણ કરે છે. એમ નથી કે આપણે પોતે સુધરી જઈએ પહેલા. અને રહી વાત દામિનીની, એ તો આવી છે ઘરમાં, એની તું વાત છોડ અને તું તારું તો વિચાર પહેલા તમારે શું કરવાનું છે તે. તમે મને સમજાવો છો એના પહેલા તમે તમારું કરો ને પપ્પા. તમે અને મમ્મી આખો દિવસ બાંધતા જોવો છો, અમે ક્યારેય તમને કંઈ કહ્યું છે? હવે મોટા છે તો એનો મતલબ એમ નથી કે બધાને ઉપદેશ આપતા ફરિયાદ કરવાનો. તો એનો અર્થ એવો થયો કે અમે બાજીએ છીએ, તમારે પણ બાંધવાનું એમ? તમારે છે ને મને અહીંયા બોલાવીને આ બધું જગ જાહેર કરવાની કોઈ જરૂર નહોતી. અશોકભાઈને ખબર જ હતી કે આપણા ઘરમાં શું ચાલે છે ને શું નથી ચાલતું. અશોકભાઈને પાસે લાવવાનું કારણ એટલું જ છે કે અહીંયા શાંતિથી વાત થાય, ઘરમાં બધી વાત નહીં થાય. જો દેવાંગ તું થોડોક વિચાર કર. આ ઝઘડા થાય ત્યારે તારું મગજ બહુ તપી જતું હોય છે ને, હે? પણ ક્યારેક આમ તપેલું મગજ છે ને એનાથી બહુ અનર્થ થઈ જાય. આપણા બોલેલા શબ્દો, ક્રોધ કરવો, આ બધું સારું નથી. સામે વાળાને ન સારું લાગે અને ક્યારેક અનિચ્છનીય બનાવે બની જાય. કોઈ વ્યક્તિની સામે આપણે એકવાર નમીએ તો પછી સામે વ્યક્તિએ પણ ક્યારેક તો નમવું પડે કે નહીં? પણ અમારી બંને પતિ પત્ની વચ્ચે એવું ક્યારેય છે જ નહીં. હું એની સામે નમવા જઈશ, હું એને કહીશ સોરી ભૂલ થઈ ગઈ તો તરત કહેશે મને કે કેમ શું થયું, આવી ગયા ને ખબર જ હતી કે તમારાથી કંઈ થવાનું નથી, તમે એક ના એક દિવસ પડશો જ આવી રીતે. એમાં શું થઈ ગયું? હાલ તારે મને જે કેવું હોય કહી દે, હાલ હું કાંઈ ન બોલું. હવે 2 દિવસ ના બોલો, 3 દિવસ ના બોલો, 4 દિવસ ના બોલો, પછી રોજનું થાય ને તો તમે મને કહી જ દો કે જા વેતી નો પડ. અને અત્યારે લઈ જાઓ, મારી વાત સાંભળો, આ મારથી નહીં સમજે.
પછી એનું કારણ મારી શું વહુ છે? આવશે ને તોય ખીજાય કે આ બાધેડું આપણા ઘરે આવ્યા જાવ. પોતાનો કક્કો ચાલતો નથી ને બીજાને સલાહ દેવા આવ્યા. પોતાનો ઈ હાલ છે. બેસો તમે અહીંયા, હું જાઉં છું. આજે હોળી ગઈ એનું શું કરવાનું? આ બાપ દીકરો બે હરખી ના છે. સામાન પેક હોય તો કહી દે એટલે તને મૂકી જાઉં. જરૂર નથી, જાતે જતી રહીશ. ફાલ્ગુની, આ તમને બંનેને શું થઈ ગયું છે કે તમે આવી રીતના અચાનક ઝઘડો કરો છો અને તે પિયર જવાનું પણ નક્કી કરી લીધું? આ તો મને દામિનીએ કહ્યું ને એટલા માટે ખબર પડી. શું જરૂર છે પિયર જવાની દીકરા? પૂછો ને તમારા દીકરાને કે એને મારી સાથે રહેવામાં શું તકલીફ છે. પણ બહુ બેટા કદાચ એવું તો નથી કે મારી દામિની અહીં આવી છે એટલે કદાચ તમારે પણ પિયર જવું છે? હા, આમ પણ જેવો સંગ તેવો રંગ એવું કહી શકાય. બરાબર ને? તમારે જે સમજવું હોય ને એ સમજો. મારી બેનનો વધાર કરવા નીકળી છે પણ તને નથી ખબર. તારાને મારા છૂટાછેડા તો થવાના જ છે. મારી બેને છૂટાછેડા લઈ જ લેવાની છે. એ પણ શાંતિથી પછી અહીંયા રહેશે. દેવાંગ! અમારે છે ને તારા નામની આ બળા છે ને એને હંમેશા માટે છૂટી કરી નાખવી છે. દેવાંગ, આ શું નાની નાની વાતમાં છૂટાછેડાની વાત પર આવી જાઓ છો? આવું તો ક્યારે બન્યું જ નથી. મને અચાનક નાની નાની બાબતમાં ઝઘડો કરવાનો અને આ નાની નાની બાબતને લઈને તમે ઊંટો પહાડ બનાવી દીધો. પણ એ સમજતી જ નથી ને. એને સમજવી તો જોઈએ ને કે આ નાની સૂની બાબત છે. આમાં મારે મારા પતિને કઈ ના કહેવું જોઈએ. અત્યાર સુધી બધું બરાબર હતું. હા, અચાનક ક્યાંથી આવું બધું થવા લાગ્યું તને? અરે પણ તમે બંને એકબીજાને સમજો ને, તો એની પર શું કામ તોડે છે? અને બહુ બેટા તમારે બી સમજવું જોઈએ. અને તને પણ કહું છું કે તું પણ સમજ. તમારું જીવન શું કામ બરબાદ કરો છો? તો આ ફક્ત અમને જ લાગુ પડે? આ બધી વાત અમારા માટે જ હોય? તો આવી જે વસ્તુ તમે મને સમજાવી રહ્યા છો એ તમે બીજા કોકને પણ સમજાવી શકો ને. બસ જો આજ વાંધો આજ. છે. જ્યારે જ્યારે કહીએ ને ત્યારે તરત જ મારી બેન ઉપર બધું ઢોળે. હવે મારી બેનનો શું વાંક છે? એને તો જીજાજી હેરાન કરતા હતા ને એટલા માટે બિચારી અહીંયા આવી છે. બાકી તારી જેમ નથી કે અહીંયા ને અહીંયા પડી રહે. હા તો તમે મને ઓછું હેરાન કરો છો એમ? કઈ નહીં, હું પણ જતી રહીશ. એમ પણ છે ને આ ઘરમાં બધાને શોખ જાગ્યો લાગે છે છૂટાછેડા લેવાનો. આમ રમત છે બધા માટે. દેવાંગ, આમ જોવા જઈએ ને તો વહુની વાત પણ સાચી જ છે. અને તને પણ કહું છું કે આપણી દીકરી ઘરે બેઠી છે. આપણે કંઈ વાંધો નથી, પણ કોઈ કારણ તો હોવું જોઈએ ને કે શું કામ આવી છે અહીંયા. આપણે પણ મોકલી દેવી જોઈએ આપણી છોકરીને પહેલાં તો. કોઈને કાંઈ બોલવાની જરૂર નથી હવે. મને સમજાઈ ગયું છે. હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી ઝઘડા થાય છે. કારણ કે હું પણ આ જ કરું છું. નાની નાની વાતમાં ઝઘડા કરું છું. ગુસ્સા થઈ જાઉં છું અને અહીંયા પિયર આવી જાઉં છું. ભાભી, તમે સાચા જ છો. તમે પહેલેથી સાચા હતા. તમે જ્યારે મને સમજાવતા હતા ને ત્યારે મારે સમજી જવાની જરૂર હતી કે આવી રીતે નાની નાની વાતમાં ઝઘડા ન કરવાના હોય. અત્યારે મારો ભાઈ મારા મમ્મી કે એમ કરે છે ને તમે ઝઘડો કરો છો તો મને ગુસ્સો આવે છે. મને એમ થાય છે કે તમે મારા મમ્મી વિશે આવું કેમ બોલી શકો? તમારા સાસુ પણ કોકના મમ્મી છે ને. અને મારો ભાઈ તમારી વાત માને, મારા મમ્મીની વાત ન માને તોય મને એવું થાય કે ભાઈ આવું કઈ રીતે કરી શકે? એની પત્નીની વાત કઈ રીતે માની શકે? તો ત્યાં પણ હું એ જ આશા રાખતી હતી ને કે મારા સાસુની વાત ન માને અને મારી વાત માને. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પણ હવે શું મતલબ છે? તમારી ભૂલ તમને સમજાય ત્યાં સુધીમાં તો અમારા ઝઘડા આ હદ સુધી પહોંચી ગયા છે કે હવે દેવાંગને મારી સાથે રહેવું જ નથી. પણ ભાઈ આવું ન કર. હું અત્યાર સુધી તારા જીજાજીને દોષી માનતી હતી. એમનો વાંક છે એમ કહેતી હતી. પણ એમનો કોઈ વાંક જ નથી. એ સાચા જ હતા બિચારા. ભૂલ મારી હતી અને હું પણ એમની માફી માંગીને ઘરે જતી રહીશ. પણ પ્લીઝ તમે બે આવું ન કરો. હવે ક્યારે છે ને આવી નાની નાની વાતમાં ઝઘડો કરીને હું પિયર નહીં આવું. દેવાંગ, દામિનીનો તો સંસાર બગડતા પહેલા સુધરી ગયો છે. પણ તમે લોકો તો દીકરા બંને સમજદાર છો ને, તો શું કામ આવું આવી રીતના છૂટાછેડાની વાત કરો છો? લઈ લઈએ ને છૂટાછેડા. ના ના, હવે કોને છૂટાછેડા લેવા છે અહીંયા? તમારા બંને હા, લે, હાથ શું કાઢો છો? ગાંડા શું થઈ હસી ગયા રહ્યા છો? છો? મતલબ તમને લોકોને મજાકમાં કઈ ખબર નથી પડતી? આ મજાકને સિરિયસલી લેવા લાગ્યો છું? કેવી મજાક? અને શેની મજાક બેટા? ફાલ્ગુની જ કહે છે. એકચ્યુઅલી આ અમારા બંનેનો પ્લાનિંગ જ હતો. લાની, હા, એટલે કે દામિની બેન નાની નાની વાતોમાં ઝઘડા કરીને આપણા ઘરે આવી જતા હતા અને એ માટે કરીને અમે બંને વિચાર્યું કે એમને એક વખત સબક શીખવાડીએ ને તો
કદાચ એમને સમજણ પડી જાય. પ્રતિબિંબ બતાવવા માંગતા હતા કે જેથી કરીને એને ખ્યાલ આવે કે આપણા ઘરમાં જેવી રીતના ઝઘડાઓ થાય છે અમે જે કરીએ છીએ એવું જે એના ઘરે કરતી હતી. જોકે એને ઘણીવાર રિયલાઇઝ થયું પણ હશે એવું લાગ્યું એનું મોઢું જોતા મને. નહીં પણ તો સીધી રીતે ન કહેવાય, આવું કરવાની શું જરૂર હતી? તો તું સમજ- તને નડતી હતી એવું કીધું હોત તો હું તાપીએ વહી જાત. ઓ જિંદગી કેટલી વાર તને સમજાવી હતી, દર વખતે આ તાપીની ધમકી આપે છે ને એટલા માટે જ આવું કરવું પડ્યું અમારે. ખાઈ વાંધો નહીં, પણ જે થયું ને એ સારું થયું ને. તમારો પ્લાન બહુ જોરદાર હતો. મને એવું લાગે છે કે પણ એમ નહીં, આટલો બધો પ્લાન કરો. આમ તો તું મને નાની નાની બાબત કહી દે છે અને અત્યાર સુધી જે પ્લાન કર્યો બહુ સિરિયસ જ કર્યું. એટલે મને બીપી લો થઈ જાય એવું. પ્લાન પ્રમાણે ચાલવાનું હતું, દાંત નહોતો વાળવાનો મમ્મી. અને પપ્પા ખરેખર ગજબના માણસ છો તમે. બાજુવાળા અશોકભાઈની ઘરે લઈ ગયા અને ત્યાં જઈને મને સમજાવતા હતા. બોલો હા મિસ્ટર આપણા. હા, મને એમ કે આપણા ઘરમાં બધી ખબર પડી જાય ને વધારે દખા ઊભા ન થાય એના માટે બાજુમાં લઈ ગયો. પણ આ તો ખરેખર નાટકનો કલાકાર છે. તમે કઈ ઓછા નથી હો. અરે આ નાટક કરે છે જો. હવે તો મારે પિયર વહી જવું છે. આ બધું તમે જે કરો ને એ કરજો. એવું છે. એવું જ છે. મમ્મી ને પપ્પાને જોવો ને એમની પાસે તો શીખીશું. સેમ ટુ યુ. આ ખોટીને સુધારી. અમારે તમને બંનેને સુધારવાની જરૂર હતી. હવે એટલે હું ઝઘડો કરી રહી છું. હા તો શું કરતા હતા? અરે તું ફરી પાછો મારી સાથે ઝઘડો ન કરતી કે આગળ બીજો કઈ પ્લાન બનાવશે તો દીકરીને જમાય પાછા પ્લાન બનાવીને આવશે અહીંયા. હા સોરી હો, હું કાઈ નહીં બોલું. પણ તમારો પ્લાન એટલે થેન્ક યુ. થોડો તારા જીજાજીને ફોન તો કર, મને લઈ જાય. હું કરું ફોન? હા હું ફોન કરું તો સારું ન લાગે ને, તું ફોન કર. ના ના ઝઘડો કોણે કર્યો હતો? હા એટલે એમ ના, ના, નમ તો રિસાઈને- મૂકી દેવાય, નમ તો મૂકી દે તો પછી માથે ચડી જાય અને ખાલી ખોટી પછી હર વખતે સંભળાવે આપણને. અરે એના કરતા એક કામ કરો ને, એક કામ કરો, હું જમાઈને ફોન કરી દઉં છું. એ તેડવા આવશે ને આજે જમીને જશે. બા હા કામ કરાવવા આવી? ના હા તો ના છે ને ગાયું ને આટલું નીણ નાખી દે. કઈ ખુશીમાં તું બા એવું કેતી આવી તો મેં કીધું મારા હાથમાંથી કામ લઈ લઈશ. બા તમને ખબર છે ને આ જ્યારે હું બા કહીને આવું ને ત્યારે કઈ કામ હોય, મારે કામ હોય ને મારા મતલબનું કામ ત્યારે જ કહું છું. ઠીક, મને તો એમ કે લે આજ તો મારી દામિની સુધરી ગઈ, મારા હાથમાંથી કામ લઈ લેશે. ના ના બા, આવું કહેવાનો તમને ક્યારેય મોકો નહીં આપું. બા હું તમને એ કહેવા આવી હતી કે હું છે ને મારા બાના ઘરે જાઉં છું. પણ હું કામ છે કઈ ન્યા? વાર તહેવાર પ્રસંગ કાંઈ છે? બસ જ્યારે મનમાં આવે ત્યારે બાના ઘરે જાઉં છું. આ તમને શું લાગે છે કે હું એમને મારા બાન ઘરે જાઉં છું? મારે કે બીજું કામ નથી? અરે આ વાર તહેવાર છે એટલે તો જાઉં છું. હા હમણાં સાતમ આઠમ આવીને ઊભી રહે તો મારા બાના ઘરે તો જાઉં કે નહીં? મારા બાન ઘર કેટલું કામ હોય. તે સાતમ આઠમ તારી બાને ત્યાં હોય તો અહીંયા આપણા ઘરે નથી હોતી? આપણા ઘરે હોય તો હું થઈ ગયું. અને સાતમ આઠમ છે તહેવાર તો હું મારા બાના ઘરે જ મનાવું ને. અને એમ પણ આ દુનિયાની હંધી એ વહુ છે ને એ સાતમ આઠમ કરવા પોતાના પિયર જાય. કોણે કીધું? એ પિયરમાં હોય ને તો એ હાથમ આઠમ આવે ને એટલે એ હારે આવી જાય. વહુ તો હારે શોભે વાર તહેવારે. હા તો બાકીના દિવસે તો અહીં રહું છું ને, વાર તહેવારે તમારે જવું પડે કે નહીં? અને ઈ તમારા ગામમાં એવું થતું હોય છે હો, અમારે એવું નથી. અમારે તો વાર તહેવાર હોય ને એટલે આ સીધી વહુ હોય ને એ બિસ્તરા પોતલા પેક કરે ને પોતાના પિયર વહી જાય. એ એવું ન હોય. કેવી વાત કરસ તું? લ્યો એ અમારે ત્યાં હશે ને તમારે ત્યાં હશે. એ વાર તહેવારના નિયમ તો છે ને બધે હરખા જ હોય કે વહુ ગમે ત્યાં ગઈ હોય ને તો એ વાર તહેવારે હારે આવી જાય. લક્ષ્મી તો ઘરમાં જ શોભે ને બટા. હું પૂછવા નથી આવી બા, કેવા આવી છું કે હું મારા બાના ઘરે જવાની છું. એ ન જવાનું. ન જવાનું એટલે આ જાવું કે ન જાવું નહીં મારે જોવાનું છે. તમારે નથી જોવાનું ના. બા. તમારે મારો વહીવટ નથી કરવાનો. કા તું મારા ઘરે વહુ થઈને આવી છે, હું તારા ઘરે નથી આવી. આ તો- એટલે હું કહું ને એમ કરવાનું છે. વાર તહેવાર માથા પર છે ને એટલે નથી જવાનું. પછી જઈ આવજે તું તારે. હું જાય ને જાય. હું એ જોઉં છું કે તમે મને કેવા રોકો છો. મને તો લાગે છે કે આવી રોકટોક કરી છે ને એટલે જ મારા સાસુ છે ને આ દુનિયામાંથી જતા રહ્યા. તમારા કારણે જ મરી ગયા છે. એ માણસ છે ને જ્યારે જન્મે છે ને ત્યારે જ એનું મોત નક્કી કરીને આવે છે. એમાં એના માટે કાંઈ કોઈ નિમિત્ત નથી હોતું. આ તમે વાત હોય કરે એવું લાગો છો. અને એમાંય તે મારે છે ને બીજી ફાલતુ વાત નથી કરવી. બિચારા મારા હાહુ એટલા હારા હતા. આ તમારું બધું સાંભળી લીધું હોય છે પણ હું નહીં સાંભળું. હું એવી નથી. મારા ભાઈએ પહેલા બોલી કરી હતી ને કે અમારી છોકરી અમે આપી તો છીએ આ ઘરમાં, પણ ઈ કઈ કામ નહીં કરે. કામ નહીં કરે એટલે તારી માં સાસરે આવી તો તારી માએ કાંઈ કામ નહોતું કર્યું? આખી જિંદગી જલસા કર્યા. તમે કરો ને, તમે કામ કરો છો ને બહુ સારા લાગો છો. તમે કરો. હું મારો વહીવટ કરી લઈશ ને મારી માનો વહીવટ કરી લઈશ.
મારી માં કામ કરે કે ન કરે તમારે ક્યાં જોવાનું છે? કરતા હોય તો અહીં કરવા નથી આવવાના, ન કરતા હોય તો તમારે કાંઈ લેવા દેવા નથી. હા તો પણ છે ને, મને લાગે છે કે તારી માના સંસ્કાર એવા હશે કે સાસરે જઈને કાંઈ કામ કરતી જ નહીં. અહીંયા તો તું શોભાના ગાંઠિયા થઈને આવી છે અને પાટલે બેહીને તારી પૂજા કરવાની છે મારે. તો ન લવાય ને? કોણે કીધું તે કે પાણીને લાવો? લ્યો, હરક તો તારા માવતરને બહુ હતો અહીં પરણાવવાનો. હા, તે એમને તો શરત મૂકી જ હતી. અમે છે ને કે હામે આલી ન થયા, તમે જાન લઈને આવ્યા હતા દોડતા દોડતા. હા તો કોણ દીકરી વાળા આવે જાન લઈને? વાત કરે છે. હા, બધી વાતમાં છે ને તમારે કંકાસ કરવા જોઈએ. બાધું બાધું ને બાધું. આ સ્વભાવ કેવો છે ને તમારો ઈ જ નથી સમજાતું. કંકાસનું મૂળ કોણ છે? તું. કેવા તું આવી? હું તો મારું કામ કરતી હતી. મને એમ કે અહીંયા તો હાથ ટેકો કરવા આવીશ, પણ ઈ વાત નહીં. લ્યો, અહીંયા તો એ શોભાન ગાંઠિયાને જેમ આવવાનું, જલસાથી રહેવાનું અને માને ઘેર દર 5-6 દિવસે જવાનું. તારી માં નાઈ નથી પાડતી કે તું હારે રે અહીંયા ન આવ? ના રે, જરાય ના નથી પાડતા. એટલે તો જાઉં છું. ના પાડતા હોય તો હું કામ જાઉં? પણ મારી માં છે ને બહુ સારી છે. એને દેખાય છે કઈ સાસરીમાં મારે કેટલું દુઃખ છે. હા, દેખાય જ છે કેટલું દુઃખ છે. આટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે છે, એને દુઃખ કહેવાય? કહેવાય ને, એટલું સાંભળવું પડે ને ઈ દુઃખ જ કહેવાય. તો આપણે છે ને એવા પેતરા ન કરીએ કે આવું નું સાંભળવું પડે. જે હોય તે. હું જવાની છું એટલે જવાની છું. કામ કરી નાખો તમે. કેટલી આડોડાઈ કરેસ? એ આવી તે કઈ વહુ હોતી હોય? ક્યાં લ્યા આ તૈયાર થઈને ઠાઠમાઠમાં? ઘરના કામ કરના ક્યાં? હા, ઘરના બધા કામ થઈ ગયા ને. હા તો અત્યારે આ તૈયાર થઈને ઠાઠમાઠમાં ક્યાં ઉપડ્યા? અરે તમને વાત તો કરી લઈ, હું મારા ભાઈના ઘરે જવાની ને. ના ના હો, જરાય જરૂર નથી. તમારા ભાઈના ઘરે જવાની જરૂર નથી. મારી દીકરી આવે છે આજે તો. પણ એ તો હમણાં થોડાક ટાઈમ પહેલા જ આવ્યા હતા ને. અરે તને કેટલી વાર કહેવાનું, એ થોડા ટાઈમ પહેલા આવ્યા હોય કે ન આવ્યા હોય. જો મારી દીકરી તો આ ઘરમાં વારે તહેવારે ન તહેવાર હોય કે હોય ઈ આવશે, એનું મન કરશે ત્યારે, અને ઈ આવીને જાય પછી તમે તમારા ભાઈને ત્યાં જજો. પણ મમ્મી, પેલા જ વાત થઈ હતી ને કે મારે સાતમ આઠમ કરવા મારા ભાઈના ઘરે જવાનું છે. અરે સાતમ આઠમ તો દર વર્ષે આવશે, તો શું દર વર્ષે જશો? કીધું ને કે મારી દીકરી અહીંયા આવી રહી છે, તો પછી આ ખોટા ખોટા સવાલ શાના કરો છો? ખબર નથી પડતી? તમે છે ને દર વખતે આવું જ કરો છો. મારી દીકરી જાય પછી તું જાજે, અને પછી મને કઈ જવા દેતા નથી. જો આમે છે ને આ તારા પિયર જઈને કઈ તને માલ મિલકત ને આ પોટલા બાંધીને નથી દઈ દેવાની તારી પેલી ગરડી બા. એ કાંઈ દઈ નથી દેવાની. મારી દીકરી આવે છે, તારી નણંદ થાય છે, એ અહીંયા આવે ને તો એની આગતા સાગતા માટે એની ભાભી હોવી જોઈએ. મોઢા ચડાવીને ન બેહો. આ ઘર છે, કઈ મારું ઘર, મારે રેડું નથી મૂકી દેવાનું. અને એટલી તો હરખ તો હોવો જોઈએ ને કે મારી નણંદ મારા ઘરે આવી રહી છે. હરખ નામની તો કાંઈ વસ્તુ નથી દેખાતી તમારા મોઢા પર. ક્યાંથી દેખાય હરખ? 2-3 દિવસે ને 2-3 દિવસે અહીંયા આવીને બેસે છે, તો હરખ શેનો હોય? વાહ, એટલે મારી દીકરી આ ઘરમાં આવે ખૂચે છે, તારા બાપના ઘરનું ખાય છે, મારા ઘરનું ખાય છે. અને હો વાતની એક વાત, મારી દામીની અહીંયા આવે ને એટલે તારે તારા પિયર જવાની વાત કરવાની જ નહીં. અહીંયાથી જાય પછી તારે ત્યાં જવું હોય તો જજે. અને તારા પિયરે એમાંય જઈને મારી દીકરી પાસે કામ ન કરાવ્યા કરતી. મારા પિયરિયામાં છે ને તમારી દીકરી પાસે શું કામ કરાવું? અને એ એના પિયરમાં આવીને કે દિવસે કામ કરીને દે છે. અને હા, ભૂલતી નહીં હો, આ તારો ભાઈ જે છે એને કોઈ ગામમાં દીકરી દેતું તું, આ અમે હક પણ કરાવ્યું તું કે અમારા ઘરના હગા છે તો અમે કરાવી દઈએ. હા, દોઢ બનતી. લો, ભાઈના ઘરે જવું છે. ભાઈ જાણે બહુ ઊંધો વળી જતો હશે અહીંયા આવવા માટે. મારી દીકરી આવશે, અહીંયા રોકાશે, મન ફાવે એટલા દિવસ રહેશે, અને પછી તમારે જવું હોય ને તો જાજો. તમે છે નાખું બહુ ખોટું કરી રહ્યા છો. અરે ખોટું સાચું મને નથી ખબર, હું કરી રહી છું. લો બોલો, ખોટું કરી રહ્યા છો. કેવી રીતે સમજાવું તમને? મારે એ અહીં આવે, મારે મારા પિયરે નહીં જવાનું? છેલ્લી 10 મિનિટથી હું ભાષણ કરું છું. હા, હું જે વસ્તુ કહી રહી છું સમજણ નથી પડતી. અક્કલ તમારી હું ઘાસ ચરાવવા ગઈ છે? બુદ્ધિના બળદ જેવી વાતો કરે છે. લો બોલો, કે છે કે એ આવે તો મારે નહીં જવાનું. આ જીભડો છે ને બત્રી દાંતની વચ્ચે રાખો તો સારું રહેશે. તાપ ટીપ તૈયાર થઈને નીકળી પડ્યા, કઈ કામ ધંધો તો છે નહીં.
હવે અહીંયા હું બેઠા બેઠા મારું મોઢું જોશો? આવા દે મારા દીકરાને આજે ખેતરેથી આવવા દે એટલે ઓલીના 12 વગાડાવડાવું. મારી સામે બોલે છે ને, બસ મારો સાગર આવે ને એની જ રાહ જોઉં છું. આવે ને બા 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 હું થયું? બા એટલા વર્ષમાં કોઈથી મેં તમને રોતા ન જોયા ને આજે તમે રડો છો? હું થયું બા? કોઈએ કાંઈ કીધું તમને? કોઈની યારે ઝઘડો થયો છે? બા જો તમે બોલો મને શું થયું છે? અનેરીએ કાંઈ કીધું છે તમને? સો બેટા, હું તારો ઘર સંસાર તોડવા નથી માંગતી, હું તારા ઘર સંસારમાં આગ લગાવવા નથી માંગતી. એટલે અનેરીએ જ કાંઈક કર્યું છે? જો હા બર, આટલા દીથી હું ચૂપ હતી, હું કાંઈ નહોતી બોલતી. મને એમ હતું કે વહુ છે, આ 2 વાહણ ખકડે, અરે મારી દીકરી હોય તો 2 શબ્દ ન બોલે એમ બોલી ગઈ હશે. હું બોલી હતી? હું બોલી અનેરી? તને ખબર છે બેટા, આ તારી બેન દામિની આજે આવવાની છે. હા. તો મેં એમ કીધું કે દામિની આવવાની છે ને, તો બેટા તું આવીને જાય દામિની, પછી તારા પિયર જાજે. આ તે હાસી જ વાત છે ને, એમાં તો વાંધો ક્યાં આવ્યો? મન ભાવે એવું બોલી. તમારી દીકરી તો વારે ઘડી અહીંયા ગુડાય છે, તમારે કાંઈ કામ ધંધા નથી, તમે મા દીકરી તો મને લેવો આમ છો ને તેમ છો. બેટા ન બોલવાના શબ્દ બોલી છે. એના બાપનું ઘર છે, હા એના બાપનું ઘર છે. ઈ તો મને આ દામિનીની બાપનું ઘર છે. દામિની આવે ત્યારે એને મન થાય ને ત્યારે આવે. અનેરીને બોલવાની શું જરૂર હતી? ઈ તો મને અને તને ખબર છે ને બેટા કે આ તારા બાપનું ઘર છે, દામિનીના બાપનું ઘર છે, પણ વહુ છે. હું તો માં તરીકે એટલે કે સાસુ તરીકે કાંઈ બોલવા જાઉં તો લોકોને એમ લાગે કે સાસુ કપાતર છે, કમજાત છે, વહુને દુઃખ આપે છે. એવું બોલીને બેટા કે મારાથી સંભળાતું નથી. પણ બાપ આ કેટલા દીથી હાલે છે અને તમારે મને વાત કરાઈ ને, આ અટાણ સુધી તમે કોઈ દી મારી અરે વાત જ ન કરી. આજે નહોતી કહેવાની બેટા, આજે નહોતી કહેવાની હો, પણ મારાથી રહેવાડું ન ને એટલે અહીંયા આવીને એકલા રડતી હતી. મને ક્યાં ખબર હતી કે તું આવી જાય. જો બાપ હદ વટાવી દીધી છે. મારી દેવી સમાન માં ઉપર એને આક્ષેપો નાખ્યા, જેમ ફાવે એમ બોલી. હાજે તો છે ને અનેરીનો વારો પાડી દઉં. બેટા જો મેં કીધું ને, મારે તારા ઘર સંસારમાં આગ નથી લગાડવી. ઘડે ને ઘર સંસારમાં આગ લાગતી હોય ને તો ભલે લાગે. મારી માટે છે ને મારી માં મહત્વની છે, મારી બાઈ નહીં. કારણ કે આ દુનિયામાં મારી માએ મને જન્મ આપ્યો છે, મારી બાઈએ નહીં. હા હા મને ખબર છે બેટા કે તને તારી માનું બહુ લાગે છે, પણ તું સમજતો કરો. આ કાંઈ કહીશ તો એ ઝઘડો વધશે તો પાછો હા એ સાસરીમાંથી પિયરમાં જતી રહે તો ભલે ને જાતી. આવા લખણ હોય ને તો આપણે હાહરીમાં એનું કઈ કામ નથી. જે દીકરી શાંતિથી રહેતી હોય અને ઘરનું કામ કરતી હોય, ઘરના લોકોનું માન જાળવતી હોય ને એ દીકરી આપણે જોઈએ છે, ના કે ઘરવાળાઓને તાંડવ કરાવે. સાચી વાત છે. આ તો નાચ જ નચાવે છે. આ તો ઘરની વાત હતી, આટલા દીથી ન કરી. મને એમ હતું કે આજે નહીં ને કાલે સુધરી જાય, પણ ક્યાં ખબર હતી કે આ સુધારો નહીં આવે. આ તો માથે બેસીને તાંડવ જ કરશે. પણ તમારી જ ભૂલ છે. આવી ને ત્યારથી બાપાભાઈ કરતા હતા. આ થોડુંક છે ને સાસુપણું પહેલેથી બચાવ્યું હોત ને તો આ દી જોવાના વારા જ ન આવ્યા હોત. હા બેટા સાચી વાત છે, પણ મને એમ કે મારી સોડી સાસરે ગઈ છે ને બીજી સોડી આવી છે તો એને દીકરીની જેમ રાખું, પણ ખબર ક્યાં હતી કે આ દીકરી માથે બેહીને તાંડવ કરશે. તમે ચિંતા ન કરો, તમે રડવાનું બંધ કરો. હું હમણાં જ જાઉં છું, હમણાં જ અનેરી પાસે જાઉં છું ને એનો વારો પાડું છું. બેટા જાજે પણ થોડું ઓછું બોલજે હો, ધીમું બોલજે. કારણ કે જો એને કાંઈ ખોટું લાગી ગયું ને કાંઈ ઊંધું ચતું થઈ ગયું તો આપણે તો ન કરવાની થાય. આજે ભલે જે થવું હોય થાય. આજે તો હું છું અને અનેરી છે. એના હાડકા ખોખરા ન કરી નાખું ને તો મારું નામ સગર નહીં. તમે છે ને હવે રડવાનું બંધ કરો અને હાલો અંદર. તમે તમારું કામ કરો અને એવું હોય ને તો આ ક્યારું ના રડતા હશો કોને ખબર. તમારી ખોટી અણશક્તિ આવી જાય એના કરતા આવું છું તું જા અંદર જા. હા એમ ધ્યાન રાખજો. હા જા જા બેટા જા.
વહુના બાર વગાડ એની જ રાહ જોતી હતી. હં, અણશક્તિ મને આવે, એને અશક્તિ લાવી દઉં એમાંની શું. સાગર ક્યારેય નહીં અને આજે તમે મને બહાર ફરવા લઈને આવ્યા, કંઈ નવીન લાગે છે ને? લે નવીનમાં તો એવું છે ને કે આ લગ્ન પછી આપણે ક્યાંય બહાર ફરવા નહોતા ગયા, તો મને થયું કે આજે આ વાતાવરણ સારું છે અને હું વાડિયાથી વહેલો વી આવ્યો હતો, તો થયું કે તને લઈ જવી જોઈએ ને મારે ફરવા. એટલે લઈને આવ્યો. હા, પણ આજે તમને અચાનક આવું મન થયું એટલે થોડું નવાઈ લાગી મને. હા, એ વાત તારી એકદમ હાચી. આ વાત તને આમ અનોખી તો લાગે ને, કારણ કે કોઈ દી નહીં ને હું તને આજ બહાર ફરવા લઈને આવ્યો નહીં. પણ એનું પણ એક કારણ છે. આજે ઘરમાં તારું વર્તન બહુ બદલાઈ જાય છે ને, એટલે મારે તને બહાર લઈને આવવી પડે. શું કરવું પડ્યું? આવવી પડી. શું થયું? શું થઈ જાય? શું થયું એમ કહે છે તું? હે, હા, તારું વર્તન મારા મમ્મી પ્રત્યે એટલું ખરાબ છે ને તું કહી શકે હું થયું છે? હે, તને મારા ઘરમાં છે ને હા પરણીને ઘરને હાસવા હાટું લાવ્યો તો, મારા ઘરને ધૂળધાણી કરવા હાટું નહોતો લાવ્યો. પણ મેં કર્યું શું એ તો મને કયો, તો મને કંઈક ખબર પડે. અરે વાહ, તે હું કર્યું છે હવે ઈ તને ગણાવું એમ? તે હું નથી કર્યું ઈ કે ને. જ્યારથી અમારા ઘરમાં આવીશો ને અમારા ઘરનું નખોદ વાળી નાખ્યું છે. કોઈને હખેથી જમવા નથી દીધા, કોઈને હખેથી રહેવા નથી દીધા. આવી બધી વાત તમને કોણે કરી? અને મેં કોઈને કાંઈ કીધું નથી. લે, આવી વાત મને કોણે કીધી એમ? મારે ભગવાને બે આંખો આપી છે, મને બધું દેખાય છે કે તું ઘરમાં બધા હારે કેવું વર્તન કરે છે, આ ઘરને કેવી રીતે હાંસવે છે. અને એક વાત કહેતો, મમ્મીએ ખાલી તને એટલું કીધું તું કે હા દામિની બેન ઘરે આવી અને એના સાસરે પાસે જતા રહે, પછી તું પિયર જજે, તેમાં તને શું વાંધો હતો? તો આ બધી વાતમાં તમને મમ્મીએ કરી છે ને? હા, તમને જે કીધું છે ખોટું કીધું છે. શું ખોટું કીધું છે? મમ્મી ખોટા ને તું હાસી? હે, બોલ ને, તું હાસી? જુઓ સાગર, આમાં મારો કોઈ જ વાંક નથી. તમને એવું લાગે છે હું મમ્મીને હેરાન કરું છું, પણ આ વાત સાચી નથી. તો કે હકીકત કે હાસું શું છે? લે કે ને. સાચું એ છે, મમ્મી મને હેરાન કરે છે. હું કીધું તે? હું બોલી? ફરીથી બોલતો. હું કીધું તે? મમ્મી તને હેરાન કરે છે એમ? મમ્મી હેરાન કરે છે તને? મમ્મી કોઈ દી તને હેરાન ન કરીએ કે? મારા મમ્મી જેવા તો કોઈની માથા હે. જો નેરી, એક વાત તને સોખી કરી દઉં છું કે મારા ઘરમાં આવીશો ને તો મારા ઘરના નિયમો પ્રમાણે રહેવું હોય ને તો રહેજે, બાકી મારા ઘરમાં તારી કોઈ જરૂર નથી. અને હા, મારા ઘરમાં છે ને તને હંધી વાતનું સુખ જ છે, એકેય વાતે દુઃખ નથી આવવા દીધું. અરે મેં તને મારી હથેળીમાં રાખી છે. તે પાણી માંગ્યું ને તો અમે લોકોએ દૂધ આપ્યું છે, પણ તું આમ અમારી માથે બેહીને સાણા થાપીને એ તો નહીં જ હાલે. હવે મને નથી સમજાતું હું તમને કેવી રીતે સમજાવું, કારણ કે હું તમને કંઈ પણ કહીશ તમે મારી વાતનો વિશ્વાસ કરવાના જ નથી. મને એ વસ્તુની ખબર છે. નો જ કરે. જે માણા ખોટા હોય ને એનો વિશ્વાસ કોઈ ન કરે. હું દુનિયાનો કોઈ વ્યક્તિ તારો વિશ્વાસ ના કરે, કારણ કે તું રૂવટે ખોટી છો. કેમ સમજાવું મારે તમને? જો મારે તારી યારે કોઈ લવારો નથી કરવો. જો બેન જ્યાં સુધી ઘેર રહી ને ત્યાં સુધી તારે ઘેર જ ગુડાવવાનું છે, ક્યાંય જવાનું થતું નથી. બેન જાય ને પછી જો તારે પિયર જવું હોય ને તો જાજે. અને આ વાત મેં તારી ઉપર હાથ ઉપાડ્યો ને તને હેરાન કરીને એ જો ઘરે કોઈને કીધી છે ને તો તારું વારો પડી દઈશ. ચાલ. હા, શું કેમ ના દેખાણી મારી દીકરી દામિની? હું જમી નથી એના વગર. એ ન આવે તો મારે તો આમ ગળેથી કોળીઓ ન ઉતરે. એને કીધું હોય ને કે મમ્મી હું આજે આવવાની છું, પછી તો એની રાહ જોઈને આ પેટમાં ઉંદરડા બોલવા માંડ્યા છે. આવે તો સારું. આવી ગઈ મારી દીકરી. હા, કેટલા દીએ તને જોઈ. આ જો સાચું કહું, આ તને નથી જોતી ને તો દિવસે દિવસે મારું શરીર ગળાતું જાય છે.
હા તમને શું લાગે છે હા મેં તમને કેટલા દીએ જોયા ખબર છે પૂરા હાથ દી થઈ ગયા તારે હું હાથ દી પછી મેં મારી દીકરીના દર્શન કર્યા છે પણ હું શું કહું છું આમ થોડા થોડા દિયા આવતી રહે ને મને ગમે સારું લાગે થોડું એમ થાય કે મારી દીકરી મારા હથવારે છે હું કરું હા એટલી ઘરે બાંધું ને ત્યારે માંડ હાથ દીએ મને આવા દે બાંધવું હું કેમ પડે તારે જો મને સમજ ન પડ્યો હા તને મજા નથ કાંઈ તકલીફ પડી છે આવામાં હવે મને હું કામ ન મજા હોય મને તો એ આફોડીની મજા છે મારા દુશ્મનોને ન હોય મજા હા સાચી વાત કીધી બેટા આ દુશ્મનોને તો મજા હોય જ નહીં ને પણ હું કાંઈ કહેતી હતી એલી તારી ગરડી હાહું તને કાંઈ રોકતી ટોકતી હતી વાત જાવ દો ને એના વિશે તો મારે કાંઈ વાત જ નથી કરવી અરે જ્યારે જોવો ને ત્યારે માથા ચડીને જ બેઠી હોય નકરું હાવ 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 કરતી હોય અર હાચું કહું ને તો ઘણીવાર મને એમ થાય છે કે મેં મારી દીકરીને કૂવામાં તો નથી ધકેલી દીધી ને હાથે કરીને મેં કૂવામાં ધકેલી હોય ને એવું ઘણીવાર થાય છે મને અત્યારે આવતું ને તોય કેટલી માથાકૂટ કરી મેં કીધું કે મારા બાન ઘરે જાઉં છું હા તો માઠા મનાવીને આવી જાય પાછી ત્યાં તો કેટલું એ બોલ્યા કે અમારા ગામમાં તો છે ને બહુ પિયર ન જાય એની સાસરીમાં રહે કે હવે તહેવાર છે ને તો ઘરની લક્ષ્મી ઘરમાં જ હોય કેટલું એ બોલ્યા ને પછી હું તો છે ને માથે ચડીને આવતી રહી કે હું તો જાય એટલે જાય બાકી માને એમ જ નહોતા મને લાગે છે કે મારે તારી આવુને છે ને પાઠ ભણાવવો પડશે બેટા આ એને લગ્ન પહેલાં શરત કરી હતી આપણે કે તમારા દીકરા હારે મારી દીકરીના લગ્ન ત્યારે જ કરાવવું કે મન ફાવે ને ત્યારે મારી દીકરી મારા ઘરે આવી શકે એને રહેવું હોય એટલા દી રોકાઈ શકે મન ફાવે એટલા દી મારા ઘરે આરામ કરી શકે આ ચોખ્ખું કહી દઉં છું અરે એની ક્યાં કરો છો હવે કામમાંય બોલે છે આપણે બધી શરત કરી હતી ને પણ હવે એ કઈ શરત નથી માનતા એ એમ કહે છે કે એવી કઈ શરતો થોડી હોય આ લગ્ન કરવા હતા ત્યારે તો બધું માની ગયા હતા હા હા બહુ કહેતી હતી એમ કહેતી હતી કે મારે કાંઈ ચિંતા નહોત હું તો તમે કહો ને એમ જ રહી તમે કહો ને એમ જ રહેવાની છું આ તમારી દીકરીને હાથમાં ને હાથમાં રાખી અને હવે એમ કહેશે કે મારી દીકરી કાંઈ કામ નથી કરતી ને હવે આ વખતે તો તારી આહુનો ઉપાડો લેવો જ છે મારો તો વિચાર છે અહીંયા બોલાવીને એનું અપમાન કરું એટલે એને ખબર પડે કે કઈ શરત મેં લગ્ન પહેલાં કીધી હતી અહીંયા બોલાવીને હું કામ અપમાન કરવું છે ન્યા જઈને ધડબડાટી બોલાવવાની હોય ના હું કામ હામે કરીને જાઉં આ મેં સોના જેવી એના ઘરમાં અપમાન કરો ને તો સારું લાગે એના ઘરમાં અપમાન કરવા જેવું છે હું હા શું કહું ને બેટા કે મારી તો છે ને ત્યાં આગળ ના જ હતી પણ મને એમ હતું કે તને કાંઈ કામ નહીં કરાવે હાથમાં રાખશે ને મારી છોડીને જ્યારે અહીંયા આવવું હોય ને ત્યારે આવવા દે આ જો તારી ભાભી માથે બેહીને તાંડવ કરતી હતી લે કા હું કે છે મને કે દામિની બેનને તો વારે ઘડીએ અહીંયા આવું છે તો મારે મારા પિયર નહીં જવાનું પિયર જવાની વાત કરતી હતી મેં ના પાડતી હતી બોલો તો હું જે કરું એ કઈ એને કરવાનું હોય મારો વધારે શું કામ કરે છે આ ભાઈ છે ને બે અડબોથમાં નાખવાની જરૂર છે એ જ માથે ચડાવીને રાખે છે સાચી વાત છે એકદમ સાચું કહ્યું આ છે ને સાગર તો હળબોટ ચઢાવે એવો છે માથે નથી ચડાવતો આજે મેં કીધું ને એટલે એને કીધું કે મારી માને કોઈ બોલી જાય ને એ તો હું જરાય સહન ન કરું બસ આમ જ છે ને ભાઈને કહેતી રહેશે તો જ ઓલી સીધી ની હાલ છે એ તો મને ખબર જ છે તારા ભાઈને ના કહું ને તો આ તો ઘરમાં બેસીને તાંડવ કરે એમાંની છે પાછી એટલું ઝીણું બોલશે ને આપણને એમ લાગે કે આપણે એના પર અત્યાચાર કરીએ છીએ પણ અત્યાચાર તો એ આપણી પર કરે છે હાસી વાત છે પણ એની વાત જવા દો ને અમારા હાહુનો છે ને કાંઈક તો રસ્તો કરવો જ પડશે હો હવે બહુ હામી બોલતી થઈ ગઈ છે હા આ તારી આહુનો મારે રસ્તો તો કરવો જ પડશે જ્યાં સુધી આ એનો રસ્તો નહીં કરીએ ને ત્યાં સુધી તકલીફ રહેવાની હો તો આ ક્યાં છે બેન અંદર બેઠા હશે જા જે ખાવું પીવું ઓર્ડર કરી દે કાંઈ કામ નથી કરવાનું હો બેઠા જશે ને કઈ કામ ધંધો કર્યો નહીં હોય હા અમે કાં કશું કરે છે જેટલું ચીંધીએ એટલું કરે ચીઠીના ચાકર જેવી સારું હાલો મળતી આવશું એની વાહ આવી ગયો બેટા હા અને વાડીનું બધું કામ થઈ ગયું હો પણ આજ બહુ ઠાક લાગ્યો કોને ખબર અને ભૂખાઈ એટલી લાગી ચાલો જમા બેસી જાઓ દામિની થાળી બહાર કાઢજે હવે કોને બૂમ પાડસ તું દામી- જે ઘરમાં નથી એને જ તું બોલાવેસ કેમ અત્યારે ક્યાં ગઈ હા તાણે કા એ કોઈ દી પૂછીને કે કહીને જાય છે નહીં ને એને તો મનમાં આવે ને કા સપનામાં આવે કે માના ઘરે બેઠી છે એટલે કહીને વહી જાય એટલે ક્યાં દૂધીમાં ન્યા ગઈ છે બેહવા હું દૂધીમાં ન્યા તો એની માને ન્યા ગઈ છે હે હા અને કે હવે હું થોડાક દી પછી આવે સાતમ આઠમ કરીને અરે પણ એને ના ન પડાય
એને કે અઠવાડિયે ને અઠવાડિયે ત્યાં શું દાટ્યું હોય? તને શું લાગે છે મેં ના નહીં પાડ્યું એમ? કેવું અમારે બાંધણ થયું એ તને ખબર છે? મેં કીધું તહેવારે ઘરની લક્ષ્મી ઘરમાં જોઈ, તો કે ના અમારામાં તો માવતરે કરે, એટલે હવે હું હાતમ આઠમ પછી આવીશ. હાતમ આઠમ હજી 15 દી પછી છે. હવે મારી વાત તમે સાંભળો. ભલે ગઈ છે ને છૂટું કરી નાખ. બસ. હું છૂટું કરી હવે નાખીએ. વધારે મારથી છે ને સહન નહીં થાય. હું તો આખો દી વાડીએ હોય અને તમે ઘરે હો, આખો દી તમે સહન કરો છો કેમ? એ મારું મન જાણે છે. તારી બાયડીને સહન કરવી એટલે લોઢાના સણા સાવા બરાબર છે. અને કોઈ દી પૂછવાનું નહીં, કામ કરવાનું નહીં. હું અહીંયાનું નીણનું કરતી હતી તો મને તો એમ કે ઈ તો હાથ ટેકો કરવા આવી છે. તો આવીને મને કે લે હું બા કેથી આવું ને એટલે સમજી જવાનું કે મારા મતલબની વાત છે અને હું જાઉં છું પિયર. બા હવે છે ને બીજું કાંઈ નહીં, છૂટું કરી જ નાખ. સમજ્યા તમે? બસ. છૂટું કરી નાખું છું. હા. હું હા તને ખબર છે ને કે લગ્ન કેમ થયા છે? કોઈ તને દેતું તું નહીં, અને એને લીધે આ તારી આવક. પહેલાં તું શું કરતો? હીરા ઘસતો ને. હું લાવતો હીરામાંથી? કાંઈ નહીં. માંડ આની આરે નક્કી થયું છે. અને હવે તું એ જુદું કરવાનું કહે તો આ ગામ લોકો આપણને થૂ કરશે. હા, શું કરવું બોલો? અને એવું લાગે તો મારે બીજા લગ્ન કરવાય નથી. બસ આનથી છૂટો પડી જાવ ને એટલે ઘણી મને નિરાશ થઈ જાય. અરે આણે તો એવી માથે કરી છે ને કે સપનામાંય ન વિચારાય કે હવે આપણે બીજા લગ્ન કરીએ. આ થોડાક દી પહેલા તમારી તબિયત બગડી તો એ દવાઈ નહોતી આપતી, ખબર છે ને? મને બધી ખબર છે. અને એની માને ખાલી સીક આવી હોય એટલી ખબર પડે ને તો એ દોડતી એની ખબર કાઢવા જાય. અને અહીંયા હાવું ને એ વખતે ડાક્ટરે કીધેલું કે 2 તાવ છે મને, ઊભા થવાના હોશ નહોતા મારામાં. તો એ જો એણે મને દવાઈ ન આપીને પાણી એ ન આપ્યું. એ હું કેમ ઊભી થઈને મેં લીધું ને મારું મન જાણે છે. તો હવે આનું કરવું હું બોલો તમે? કાંઈ નહીં, હું નભાવે છૂટકો. બા તમે એક વાત સમજો ને, હે આ છે ને જિંદગી મારી શેર કરવા આવી છે. થઈ ગઈ છે, કરવા આવી છે નહીં, થઈ ગઈ છે. અને તારી થઈ કે નહીં મને નથી ખબર, પણ મારી તો થઈ જ ગઈ છે. એનું કારણ છે તું તો આખો દી ઘરે હોય નહીં. ઘરે તો હું હોઉં, એની આરે લમણા તો મારે શીખવાના. હા હોમભાઈ, કરશન કાકા, એ બધા આખું ઘર આવે. હોમલાની તો હોવાય વાડીએ ખેતર કામ કરતી હોય, પણ આને હું કઈને થાક્યો કે ખાલી બપોર સુધી તો તું વાડીએ આવ, પણ કોઈ દી નહીં. આપણી વાડી કઈ બાજુ આવી છે એ એને ખબર નથી. સાચી વાત છે તારી, પણ એક વાત હું તને કહી દઉં. હવે આપણે એને કાંઈ કહેવું નથી. એને જ્યારે જવું હોય ત્યારે જાય ને જેમ કરવું હોય એમ કરે. અને હા પાછી મને કહે છે કે કેમ લગ્ન પહેલાં તો અમે ચોખવટ કરી હતી કે દામિની ઘરમાં કામ નહીં કરે, તો ત્યાર તો તમે હા પાડી હતી. કેદી મેં હા પાડી હતી? હા એવી વાત જ ક્યાં અહીંયા આવે છે? હે કામ તો કરવું જ પડે ને. પૌણીની આ ઘરમાં આવી છે તેને કામ કરવું જ પડે. ના ના, એ તો શ્રીમંતની દીકરી એટલે અહીંયા કામ ન કરે. એના ઘરે 10 નોકરો હશે. નોકરો તો શું હોય, પણ આ મારા હાહુ રહ્યા ને, હે ઈ જ સડાવેશ. અને આમે તે તારે જોવું હોય તો જોજે દુનિયામાં જ્યાં જ્યાં દીકરીઓના ઘર ભાંગ્યા છે ને ત્યાં મોટો હાથ એની માનો હોય. હવે છે ને વાતની એક વાત મેં તમને કીધું ની વાત ઉપર તમે વિચાર કરજો. મારે કાંઈ વિચાર નથી કરવો. તું થાક્યો પાક્યો આવ્યો છે, ભૂખ્યો છે, હાલ પેલા ખાઈ લઈ. હાલ હવે હું ખાઈ બા હવે તું હાલ એમ કહું છું ને, ખાધા વગર હાલવાનું નથી, નહીં તો ટાટિયાય કામ નહીં કરે. હાલ આમ. બોલો શું કામ હતું? રાડું નાખતા હતા હમણાં. મેં ક્યારે રાડું નાખી છે? તમે જ તો હમણાં કહેતા હતા કે દામિની બેન મારે તમારા હારે વાત કરવી છે. મેં એવું ક્યારે કીધું? ક્યારે કીધું એટલે? તો મમ્મી કઈ ખોટું બોલે છે? દામિની બેન કઈ વાત? અને શું મમ્મી તમને શું કીધું? રેવા દો, તમારી પાસે કાંઈ વાત ન હોય જે તમારે મને કહેવાની હતી તો મારે તમારી હારે કોઈ વાત નથી કરવી. હું જાઉં છું. એક મિનિટ. હા, તમે દર વખતે એવું જ કેમ કરો છો? જ્યારે મારે મારા પિયરે જવું હોય ત્યારે તમે અહીંયા આવી જાઓ છો. લે બોલો, મને થોડી ખબર હોય કે તમારે પિયર જવાનું છે? હા તો મારી ઈચ્છા મરજીથી આવું છું, અને હવે હું આવું ત્યારે જ તમે જવાનું નક્કી કરો તેમાં મારો વાંક થોડી છે?
હા, હેરાન તો તમે કરો છો ને, આડોડાઈ તો તમે કરો છો કે હું જ્યારે અહીંયા આવું ને ત્યારે જ તમારે પિયર જવું હોય. આ ખબર ન પડે કે ઘરમાં નણંદ બા આવ્યા છે તો ઘરમાં રહી. પણ દામિની બેન, તમારે 2-5 દિવસે ને 2-5 દિવસે અહીંયા આવવાનું હોય છે, તો મારે ક્યારે જવાનું છે નહીં મારા પિયરે? એ મારો પ્રશ્ન થોડી છે. હું 2-5 દિવસે આવશું કે હું 2-5 દિવસે આવું કે 10 દીએ આવું, હા મારું ઘર છે ને. એમ પણ હું મારા બાની છે ને લાડકી છું, સમજી ગયા? બાને બધા લાડકા જ હોય ને, હું પણ મારા ભાઈની લાડકી છું, તો મારે શું નહીં જવાનું? સારું, તમારે સાંભળવું જ છે ને કે હું કામ કરું છું તો સાંભળો. હા, તમે લગ્ન કરીને અહીં આવ્યા ત્યારે તમે મને ઘણું સંભળાવ્યું છે, ઘણી હેરાન કરી છે, વગર વાતની સલાહ આપી છે. એ જ વાતનો બદલો લઉં છું. હા, હું અહીંયા આવીશ એટલે તમે પિયર નહીં જઈ શકો, સમજી ગયા? હેરાન કર્યા છે? મેં તમને હેરાન કર્યા છે? કઈ વાતમાં, કેવી રીતે અને ક્યારે? બોલો. હા, બોલા તો એવી રીતે બને ને કે જાણે કઈ કર્યું જ નથી. હા, તો પણ મેં જે કર્યું હોય એ મને કયો તો મને કઈ ખબર પડે. અને હું શું કામ તમને હેરાન કરું? ખબર છે ને, જ્યારે આ ઘરમાં નવા પૈણીને આવ્યા તો હું પૈસા વાપરું, બહાર જાઉં. હા, કોઈ વાત તમને નહોતી ગમતી, જાણે કેમ તમારા બાપના પૈસા વાપરતી હોય. મારા ભાઈના પૈસા હતા, એક નહીં ને 17 વાર પૈસા વાપરું. તમે મને કહેવા વાળા કોણ? મને સલાહ આપવાની કઈ જરૂર નહોતી. મારો ભાઈ અને મારા બા બે જીવે છે. પણ દામિની બેન, એ તો હું તમારા સારા માટે કહેતી હતી અને આ ઘરના સારા માટે કહેતી હતી ને. મારા સારા માટે મારા બા છે જે મારું સારું જ વિચારે છે, મને ખોટી સલાહ નહીં આપે. એટલે તમે છે ને બસ દોઢ ન થયા હોત ને તો વધારે સારું હોય. હવે જે કર્યું છે એ ભોગવો. પણ દામિની બેન, આ તમે જે ખોટા ખર્ચા કરતા હતા એના માટે હું ના પાડતી હતી. ક્યાં તમારા પૈસા વાપરતી હતી? મારા ભાઈના પૈસા હતા ને, તેમાં તમારે બોલવાની શું જરૂર હતી? એમ પણ મને છે ને કોઈ વગર વાતની સલાહ આપે કે વગર માગીએ સલાહ આપે ને એ સેજય ન ગમે. હવે હું આખી જિંદગી તમને આમ જ હેરાન કરી. બોલો, શું કરી લેહો તમે? કઈ થાય એમ છે? શું કરવાની હું? કોઈ સમજવા માટે તૈયાર જ નથી. સમજવા માટે તૈયાર નથી? સમજવાની જરૂર તમારે છે. અત્યારે સમજી ગયા હોત ને તો અત્યારે આ કઈ ન થાત. મને એ નથી સમજાતું કે તમે બધા મારી નાની નાની વાતને આટલી બધી મોટી કેમ બનાવો છો? શરૂઆત તો તમે જ કરી ને. હવે આ વાત જઈને હું બાને કરી દઉં કે મમ્મી કે બા હું અહીંયા આવી અને એ વાત તમારા વહુને નથી ગમતી, તો પછી વિચાર કરી લ્યો તમારું શું થશે. સારું, હવે તમે કયો હું શું કરું? હવે તમારે કઈ નથી કરવું. હવે જે કરવાનું છે ને એ હું જ કરી લેવો મારા ભાભી. મારે બાને શું કહેવાનું છે, મારે ભાઈને શું કહેવાનું છે એ હંધોય હું જોઈ લે. તમે છે ને તૈયાર થઈ જાઓ, જે આગળ થાય ને એ જોવા માટે. આ ડોહી આવે ને એટલે આજે એના બાર વગાડવા પડશે. મારી દીકરીને વારે ઘડીએ ફોન કરીને હેરાન કરે છે, ક્યારે આવે છે ક્યારે આવે છે. મને તો એમ લાગે છે કે હું એની ખબર ખોદાવી દઉં ને દાટી દઉં એટલે એનો અવાજ જ બંધ થઈ જાય. જય શ્રી કૃષ્ણ રીચાબેન. જય શ્રી કૃષ્ણ. બેહો. હું તમને એ કહેવા આવી છું કે આ તમે હું ઘડી ઘડી તમારી દીકરીને અહીંયા બોલાવ્યા કરો છો? એને સાસરે ટકવા દો ને તો એ હેરાની થશે ને. આ તમે બોલાવ કરો છો તો પિયરની માયા એને છૂટતી જ નથી. મને એ નથી સમજ પડતી, આટલી ઉંમર થઈ, આટલો અનુભવ છે, આ ગરડા ગડપણે તમને અક્કલ નથી આવી? હા, આ બુદ્ધિ તમે નથી મને ચાલતી? કહો? હા, તમને ન કહું તો કોને કહું? મારી દીકરી અહીંયા રોકાવા આવે, આ લગ્ન પહેલા મેં શરત રાખી હતી કે નહોતી રાખી? મેં કીધું તું કે નહોતું કીધું કે મારી દીકરી મન ફાવે ત્યારે મારા ઘરે રહેવા આવશે, મન ફાવે એ કામ કરશે, નહીં ફાવે તો નહીં કરે. આ અંધી શરત રાખી હતી કે નહોતી રાખી? એ દીકરો પરણાવો હતો ત્યારે હા. તો તમે એવું બધું બોલો પણ તમારે જરાક વિચારવું પડે કે આપણે દીકરીને પરણાવીએ છીએ ને તો એને એના હારાની રહેવા દેવાય. એને તો અહીંયા ગમતું જ નથી મારા ઘરે. વાહ વાહ, મારી દીકરીને ઢોરની જેમ કામ કરાવો તો ક્યાંથી ગમે? નોકરાણી સમજીને કામ કરાવો છો. મેં પહેલા જ કીધું તું મારી દીકરી મારા વગર રહે એમ નથી. અને જો તમારે તમારા દીકરાનો સંસાર હાજો રાખવો હોય ને તો એક કામ કરો, એને ઘર જમાઈ તરીકે મોકલી દો, અમે પાડી પોસી લઈશું. કાંઈ કામ નથી. મારો દીકરો કોઈ દી ઘર જમાઈ નહીં થાય. હા,
તમારા દીકરાને આમે કોઈ આપતું તો નહોતું. આ દયા ખાઈને મેં મારી દીકરી આપી, પણ હવે તો મને એમ લાગે છે કે મેં મારી દીકરીને કૂવામાં ધકેલી. લ્યો દયા ખાઈને દીધી. હું કામ તમે મારા પર દયા ખાવ? અને તમારી દીકરીની આટલી બધે સુખ સગવડ જોવી હતી તો કોઈક પૈસાવાળાને ત્યાં પરણાવી હતી ને, હું કામ મારા ઘરે મોકલી? લો બોલો સુખ સગવડ, ત્યારે તો બહુ હાથ જોડી જોડીને કહેતા હતા હે તમારી દીકરીને મારા ઘરની જેમ હા તમારી દીકરીને મારા ઘરે રાજકુમારીની જેમ રાખીશ. અરે એની આગતા સ્વાગતા તો એવી રીતે કરીશ ને જે તમારા ઘરમાં નથી થઈ. અને હવે તમારા ઘરે આવી તો હવે મારી દીકરીને ગમે તેમ બોલો છો. તમારા આ સ્વભાવને લઈને મેં કંઈક દયાવાળા શબ્દ બોલી હો અને તમે માનીએ જાઓ, કાંઈ માનો એવા નથી. લો બોલો, એક તો મારી દીકરીને તમારા ઘરે મોકલી છે, આ તમે મારી સામે આટલા ઊંચા અવાજે બોલો છો તો મારી દીકરીનું તો હું ચલાવતા છો, કાંઈ નહીં ચાલવા દેતા હોય. પણ તમને ક્યાં વેવાણનું જરાય માન સન્માન કાંઈ છે જરાય? આ તો હું તમને કહેવા આવી કે દીકરી તમારી મારા ઘરે વહુ થઈને આવી છે ને તો એને કયો કે આ વાર તહેવારે છે ને લક્ષ્મી આપણા ઘરમાં જોઈ તો એ વાર તહેવાર કરવા તમારે ત્યાં આવી જાય. વાહ રે વાહ, માન સન્માન ની વાત કરો છો, તમને ખબર પડે છે તમે તમારી વેવાણ જોડે કેવી રીતે વાત કરો છો? મારી દીકરીને ફાવશે ને એટલા દી અહીંયા રહેશે, એને ફાવશે તો આવશે, નહીં ફાવે તો નહીં આવે. હા જાઓ, આ તમારા ગાંડા ગગાને કોઈ આપતું હોય ને તો લઈ આવજો. અમારી રાજકુમાર જેવી છોકરીને મેં કૂવામાં જ ધકેલી છે, કૂવામાં જ. હા મારો ગગો હાવ કેવો કીધો તમે? અક્કલ વગરનો. હા તે અક્કલ વગરનો જ છે. હા. એનામાં અક્કલ હોત તો બુદ્ધિ વગરનો બાયડીનો પક્ષ લેત, પણ ના તમારે વકીલ બનીને આવું છે, વકીલાત કરવા. હા તો ઈ મારા ઘરની વહુ છે, હું કામ ઈ વકીલ બને એના નામનો? તમારે એને સમજાવી જોઈએ કે બટા તું જા હારે રે, અહીંયા નો તું હારી લાગે. જુઓ ભારતીબેન, હું વેવાણ વચ્ચેના સંબંધો ભૂલી જાઉં ને એવું કોઈ કામ નહીં કરતા, સમજી ગયા? લો બોલો, મારી દીકરીનો જ વાંક, તમે બધા તો દૂધ ના ધોઈલા. ઠીક, તમારી દીકરી મારા ઘરની વહુ છે તોય તમે એમ કહો છો કે મન ફાવે ત્યારે તમારે ત્યાં આવશે ને જેટલા દી ફાવશે એટલા દી રોકાશે. તમે કોઈ દી તમારી વહુને મોકલી પિયર? હા જાય જ છે. હા મારી વહુની ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. અને મારા ઘરની પડોજરમાં નહીં પડો, તમારું ઘર જોવો. આ તમારા ઘરે મારી દીકરી આવી એ દિવસથી શુક્રો સૂરજ નથી પાડ્યો. હું તમને ઈ જ કહું છું કે મારી વહુ મારા ઘરે છે ને તો તમે એમાં વકીલાત ન કરો, ચંચુપાત ન કરો. મારી દીકરી છે વહુ હાની તમારી? પહેલા મારી દીકરી હતી ને ત્યારે તમારા ઘરની વહુ બની, એટલે મારી દીકરી વિશે છે ને એક પણ અપશબ્દ નહીં બોલતા. આ તમારી ઉંમરની મર્યાદા રાખું છું, બાકી મારા હમ ઉંમર હોત ને તો ક્યાં ના અહીંયાથી ધક્કો મારીને બહાર કાઢ્યા હોત. આટલું બધું બોલો છો, આખું ગામ સાંભળે એમ, અને પાછા એમ કહો છો કે મારી ઉંમરની તમે મર્યાદા રાખો છો. આવી મર્યાદા રાખો છો અને તમારી વહુને તમે ક્યારે પિયર નથી મોકલતા એ મને ખબર જ છે. હા હા, મારા ઘરની તો બહુ તમને પડોજણ ખબર છે, મારા ઘરની બધી ખબર રાખો છો. આટલી ખબર તમારા ઘરની રાખી હોત તો મારી દીકરી અહીંયા આવીને પડી જ ન રહી હોત. તો એ જ કહું છું કે તમારી દીકરી મારા ઘરની વહુ છે ને, હું એનું ધ્યાન રાખું છું ને એટલે જ હું તમને ફરિયાદ કરવા આવી. ફરિયાદ મારી દીકરીની કરવાની જરૂર નથી, તમારામાં સુધારા કરો તો બહુ સારું છે. લો બોલો, મારી દીકરીમાં સુધારા કરવા નીકળ્યા, પોતાનામાં તો કાંઈ અક્કલ નથી અને ગામને સુધારવા નીકળ્યા છો. હા મારામાં તો અક્કલ છે જ નહીં. હો વાતની એક વાત, આવ્યા છો ને તો પાણી પીને જાજો, તમારા જેવા નથી. અને મારી દીકરી વિશે એક પણ શબ્દ આજે નહીં સાંભળું ને કાલે નહીં સાંભળું, સમજી ગયા? નહીં સાંભળતા, પણ જે દિવસે તમારા પગ નીચે રેલો આવશે ને ત્યારે ભીનું લાગશે ને ત્યારે તમે પસ્તાશો. અટાણે તો હું જાઉં છું, પણ યાદ રાખજો પસ્તાવાનો વખત તમારો આવશે. હા હા, જોઈ લેવું, જા આવે જતી હોય તો. આ ધુલારોય કેટલો છે. બા હા ગયા તા? હા જઈ આવી તારી હાઉ પાસે. હું કીધું મારા હા હોય મેં પ્રેમથી વાત કરી કે આ તમે હું માંડ્યું દીકરીને તમે પિયરમાં ને પિયરમાં રાખશો તો એ હારાની ક્યારે થશે અને કેમ તમે એને બોલાવ્યા કરો છો? તો એણે તો મારું જે અપમાન કર્યું છે અને મને જે રીતે એણે વાત કરી છે કોઈ વાતેય માનવા તૈયાર નથી. એ કે લગ્ન પહેલાં જ કીધું તું કે મારી દીકરી કંઈ કામ નહીં કરે, હું જ્યારે બોલાવું ત્યારે તમારે મોકલવી પડશે ને હું કહું એટલા દી અહીંયા રાખવી પડશે. માનવા તૈયાર નથી. અને હા એણે તો એમ કહી દીધું બહુ એવું હોય ને તો જમાઈને મોકલી દો, હું એને ઘર જમાઈ રાખીશ ને હું એનું ધ્યાન રાખીશ. મેં કીધું મારો દીકરો ભૂખે મરી જશે પણ એ ઘર જમાઈ થઈને નહીં આવે તમારે ત્યાં. મને ખબર હતી એ બધા આવા જવાબ આપશે, એટલે હવે તો તમે સમજો. હવે છે ને આપણી પાસે ખાલી એક જ રસ્તો વધે છે, બસ. હવે આપણે છૂટું કરી નાખવી. ના તું હું દર વખતે છૂટું કરવાની વાત કરે? તમે આવું સાંભળીને આવ્યા છો
તો એ જે આવું બોલો છો? હા તો પણ આવું બોલું છું. મારે મારા દીકરાનું ઘર નથી ભાંગવા દેવું. અને તને ખબર છે, એકવાર છૂટું થાય ને એટલે તું બીજવર કહેવાય. પછી ગામમાંથી કોઈ તને છોકરી નહીં દે. સમજ તો કાં નથી? અને કદાચ આને યાર છૂટું કરીને છોકરી આપે તોય આવી નીકળી તો બોલો. નો લગ્ન થાય તો કાંઈ નહીં બા, પણ હવે તમે સમજો ને તો વધારે સારું. અશોક, હું હવે ખર્યું પાનશું. હું ક્યાં સુધી અહીંયા રહેવાની? અને જે દી મારી આંખ બંધ થાય તે દી તારું શું થાય તે કાંઈ વિચાર્યું? એકલા એકલા જિંદગી ન જાય. એવી બાયડી હારે હોય તો આમેય ન જાય. એ કરતા એકલા એકલા હારા. ના, આપણે છે ને હવે કોઈક એવી ગરીબની છોકરી ગોતશું ને કે એ આપણું ઘર કરીને રે, તારી હારે સારી રીતે રે, થોડી કરકસરથી રે. ગરીબ તો મને આય લાગતી હતી, પણ આયા હવે એનું અસલ રૂપ દેખાડ્યું. એની માએ એમ કીધું કે તારા છોકરાને કોઈ દેતું નહોતું અને તું મારી સામે દયા 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 કરીને મારે પગે પડી ગઈ હતી ને ત્યારે મેં હા પાડી. મેં તો એને એમ કીધું આ તમારો સ્વભાવ અને તમારી વાણી જોઈને તમને શું લાગે છે કે મારા દયાના વાતો પરથી તમે તમારી દીકરી દીધીશ? માનવા તૈયાર નથી. પણ કાંઈ નહીં, છૂટા છેડામાં તો માનશે જ ને. નહીં. બસ નહીં બા, જો છૂટા છેડા નહીં કરો ને તો હું આ ઘરમાંથી ક્યાંક વયો જાય. એટલે હા, તું તારી માને છોડીને જઈશ? પણ બા તો શું કરવું મારે બીજું? કાલ સવારે ઈ અહીંયા આવશે અને પછી એના પાછા રંગ દેખાડવા મળશે તો હે? અશોક, હવે જે છે એ છે. પડ્યું પાનું નિભાવવું પડશે. સો એ જતી રહે ને છૂટું કરી નાખશું તો પછી ગામમાં, સમાજમાં, આજુબાજુમાં બધે આપણા નામની થૂ થૂ થાય. બધા એમ જ કહે કાં તો અશોક ખરાબ છે અને કાં એની માં ભૂંડી છે. આપણે બેઉએ ગાળ ખાવી પડશે. અરે બા, ઈ ગાળ આપશે ને કદાચ તો એ આપણને સોટી નથી જવાની, પણ આવી રીતે રીબાઈ રીબાઈને જીવવું ઈ કરતા છે ને નો જીવવું સારું. ના બેટા, બાયડી ન હોય તો કાંઈ નહીં, બાયડી વગર જિંદગી નીકળી જાય. અને કાલ સવારે હું રોટલા તમતાર શીખી જાય, તમને રોટલો ઘડીને હું આપાય, પણ છે ને હવે એને આ ઘરમાં નથી લાવવી. બેટા મને રોટલાની ને કામની નથી પડી. મને પડી છે તો ખાલી ને ખાલી તારી જિંદગીની. મારા ગયા પછી તારું કોણ? મને આવડે છે તને હાસવતા, બા. ઘર હાસવતા. બા, અત્યારે ઈ મારી ઘરવાળી છે તોય ઉપાધિ છે ને તમારે કે નથી? મારી આ વાતનો જવાબ આપો તમે. હા બેટા, છે ઉપાધિ, તો પછી પણ બીજી લાવશું ને તો એ ગરીબ ઘરની લાવશું, પણ હમણાં નહીં. હમણાં કાંઈ નથી કરવું. અત્યારે છૂટું તો કરવાનું જ છે બસ. ના, નહીં બા, હવે તમે રોતા નહીં, સમજ્યા? તું છૂટું કરાય ને તો મને જરાય નહીં ગમે, જરાય નહીં. ક્યાં રહી ગયો બુદ્ધિ વગરનો? દામિની, ભાઈ તું શું થયું બેન મારી? અરે કેમ રડે છે? શું થયું? કાંઈ નહીં. ના, એવું ના હોય. મારી બેન છે ને ખોટે ખોટે ના રડે. કંઈક તો કારણ એવું બન્યું જશે કે જેથી કરીને મારી બેન રડતી હશે. પહેલા શું થયું? થોડા દિવસ હું અહીંયા ઘરમાં આવીશું, હા, પણ ઘરમાં જે થાય છે નહીં હવે મારાથી નથી જોવાતું. લે, શું થાય છે ઘરમાં? આ તારી બાયડી બાને કેટલું હેરાન કરે છે, દેખાતું નથી તને? હું કર્યું પાછું એણે? હું કર્યું વાત જવા દે. વાતે ને વાતે આપણા બાને હેરાન કરે છે, આખી રીતે જીવા નથી દેતા. આપણા બા બિચારા એટલા હેરાન થઈ રહ્યા છે ને. એટલે એણે કર્યું હું એ કે ને? શું એમ પૂછ કે ને હું નથી કર્યું. હા, હું હોય ને તોય બાને હાકી નાખે છે, ન બોલવાનું બોલે છે. તો વિચાર કર, હું નહીં હોય ત્યારે કેટલું બોલતા હોય છે. હા, કેવી બાયડી લઈ આવ્યો છો તું? મને તો રોવું આવે છે કે હું કામ આ ઘરમાંથી ગઈ, બાની હારે રહ્યો તો. ના બેન, તારે રડવાની કોઈ જરૂર નથી.
હા અનેરી દિવસે ને દિવસે બહુ ખરાબ થતી જાય છે. એની હરેક હદ વટાવતી જાય છે. હા તને ખબર છે આપણા બા બિચારા કાંઈ ન કહે તને. એમને દયા આવે કે ક્યાં મારા છોકરાનું ઘર ભાંગવું મારે. આ ખાલી ખોટું વાત કરીને મારો દીકરો બે શબ્દ કહી દે એને તો ખાલી ખોટું કહીને બાંધવાનું થઈ જાય એટલે કાંઈ ન કહે. પણ આપણા બા અંદરથી બહુ પીડાઈ રહ્યા છે. સાચી વાત છે તારી ધામીની. અને મારી માં જો પીડા હે ને એ તો હું ક્યારેય નહીં હલાવી લઉં. હા અનેરીને આજે તો પાઠ ભણાવવો જ પડશે. અત્યાર સુધી તો મેં પ્રેમથી કહેતો હતો કે તું સુધરી જા, તું મારા મમ્મી સાથે અને મારી બેન સાથે જે વર્તન કરે છે ને એ સારું નથી કરી રહી. પણ હવે છે ને આ શાંતિ નહીં માને. અને ભાન અપાવવા માટે મારે હવે મારા બળનો ઉપયોગ કરવો જ જોઈએ. એવો પાઠ એને ભણાવું છું ને કે એની 7 પેઢીમાં પણ કોઈએ ના જોયું હોય. હા તને ખબર છે ભાઈ આપણા પૂર્વજો કહી ગયા છે આ લાતોના ભૂત હોય ને એ વાતોથી ન માને. હાસી વાત છે તારી. આપણને એમ હતું કે આજ સુધરે કાલ સુધરે, પણ નહીં. આ સુધરે ને એમાંના નથી. જ્યાં સુધી પાઠ નહીં ભણે ને ત્યાં સુધી એને આપણી વાત નહીં સમજમાં આવે. મારાથી તો આજે રહેવાનું નહીં ને તે રોવું આવી ગયું. પણ તુંય મારે આગળ કહેવાય જા તને અત્યાર સુધી ક્યાં હુતી હતી? ક્યાંય નહોતી. વેલા વાત કરાય ને તો તારે અને મમ્મીને જા હેરાન થવું પડતું હતું ને એ હેરાન ન થવું પડત. અમને તો એમ હોય કે તને વાત કરીને ઝઘડા હું કામ કરવા. આ ખાલી ખોટો કંકાસ ઘરમાં જ થાય. હમણાં પ્રસંગ આવીને હવે આવી બાયુને ઘરમાં રાખીને ફાયદો હું? જે ઘરમાં શાંતિ ન રાખી અને ઘરમાં નીકળ્યા ઝઘડા કરાવે. જો તું છે ને ભાભી ઉપર બહુ હાથ નહીં ઉપાડતો હો. હું કામ ન ઉપાડું? હાજે તો છે ને એનો વારો પાડી દઉં. અને આમે હું એને પરણીને લેવો છું, એ મને પરણીને નથી લાવી આ ઘરમાં. સાંભળ તું ભાભીને જે કહે પણ મારું નામ ન દેતો કે આંધુએ મેં તો ને કીધું છે. કીધું તો ખરું ને દઉં તોય શું વાંધો છે? તારું નામ દઉં ને તોય કાંઈ વાંધો નહીં. એ કાંઈ નહીં કરી લે. કારણ કે વાક એનો છે, આપણો નથી. અને જેનો વાક હોય ને એને યોગ્ય દંડ તો આપવો જ જોઈએ. તો બહુ ન મારતો ઓછું તો જોઉં છું એની જીબડી કેવી ચાલે છે. જો એની વધારે જીબડી હાલી ને તો એની જીબડી હાલશે ને મારો હાથ હાલશે. અને રૂમમાં તો હાવ ન પૂરી દેતો. હા કોક આજુબાજુમાં વાત કરે કેવું લાગે? રૂમમાં પૂરી દેતો. આ વાત સારી કરી છે. હવે તો આ હાલીને રૂમમાં જ પૂરી દઉં. બહારથી છે ને ટાળું મારી દઉં. ઘરની બહાર ન નીકળવા દઉં. એવું કાંઈ ન કરતો મારા ભાઈ. હજુ કહું છું. હું કામ ન કરું? એ તમારી હારે કરે છે એ બધું હાલે. એ તને હેરાન કરે, બાને હેરાન કરે, એ બધું હાલે. અને હું એને કાંઈ ન કહું એમ? એને હું માથે બેહાડીને આગળ મારે કહું એની આરતી ઉતારું? ના ના આરતી ઉતારવા જેવી તો છે નહીં. હોત ને તો પાઈટે બેહીને ઉતારત. પણ જાવા તે જે થયું એ તું જા ધ્યાન રાખજે. હા હું હમણાં જ આવું છું ને હમણાં જ એને કંઈક કહું છું અને સબક શીખવાડું છું. એ ઓછું મારજે. હારું કીધું તું આને ઢાંકવાનું, પણ આ છે ને બીજા પાસે કામ કરાવે ને એમાં આમ જ થાય. તો મારે એને ફોન કરીને અત્યારે લે કા અત્યારે તું આવી કાંઈ ટાઈમ કટાણા વગરની ફોન બોન કર્યા વગરની મારે તાકડે જવું જ ખેતરે. શું વાત કરું ભાઈ તમને? મારા નણંદ મને બહુ હેરાન કરે છે. લે બોલો હવે આ પાછીની વાત બહુ હેરાન કરે છે તો હવે હારે ગયા છો થોડું ઘણું સહન કરવાનું હોય. ત્યાં બહુ હેરાન કરે છે. આપણી જીભ કાંઈ ઓછી ન હોય, આપણી જીભ મોટી હોય ને તો જ હેરાન કરતા હોય. ભાઈ મારા સાસુ, મારો ધણી અને મારા નણંદ તો મને બોલે જ છે, પણ તમે તે લે હું બોલું છું તે હવે તને જો આ સમાજમાં છે ને મારી થોડીક ઇજ્જત છે ને મારે છે ને તારા હિસાબે કઈ ઇજ્જત નથી કઢાવી. આપણા બાજુના ગામમાં થયું હતું ખબર છે ને, એની બેન પાછી એવી હતી, ગામમાં કોઈ વ્યવહાર નહોતો રાખ્યો. એટલે મારે એવું કંઈ કરવાનું નથી થતું. દુઃખ હોય ને તો દુઃખને સહન કરતા શીખવાનું હોય. પણ ભાઈ હું પાછી આવવાની ક્યાં વાત કરું છું? હું તો એમ કહું છું ને કે મારે અહીંયા મળવા આવવું હોય ને તો મને મળવાય નથી આવવા દેતા. આ તો પણ સારું છે ને, અહીંયા તું રહી ને 25 વર્ષ અહીંયા રહી. કેટલા વર્ષ? 25 વર્ષ અહીંયા રહી. હવે તું કદાચ ન આવી તો શું ફેર પડે?
વરસમાં એકાદી વાર આટો મારી જવાય. તમારે 15 દિવસ મહિને ને 2 મહિને આટો મારવા હોય તો અહીંયા છે શું ને એટલું બધું? અત્યારે ભાભી નથી મળવા જતી કોઈ દી. પણ ભાઈ હું વર્ષમાંય મને નથી આવવા દેતા, એક વારે નથી આવવા દેતા. વાર તહેવાર હોય ત્યારે તો એ લોકોને આવવા દેવા જોઈએ ને મને. હવે જો મારે ફોન આવ્યો તો કુમારનો, એ કહેતા હતા કે એની બેન આવે એમ છે એટલે આ નહીં આવે અનેરી. હા તો પછી તારી નણંદ આવે છે તો પછી તને શું વાંધો છે? અહીંયા એ રોકાવા આવી છે, થોડાક દી ન્યા રહે ને તું. પણ ભાઈ મારી નણંદ 5-7 દિવસે ને 5-7 દિવસે આવે છે, અને તું મારો ભાઈ થઈને એ લોકોની સાઈડ લે છે. એટલે હું એ લોકોની સાઈડે નથી લેતો અને તારી સાઈડે નથી લેતો. હું તો જે સાચું છે ને એ કહું છું. જો આપણે હારે ગયા હોય ને તો આપણી હાહુને ગમે ને એ કામ કરવાનું હોય. હવે તું જ્યાં ગઈ છો હારે ને એ એમ કહે છે કે તું નહીં જતી તો ન જવાનું હોય. પછી તું કારણ વગરની એની હારે ઝઘડો કરીને આવી ને તો બાંધવાનું જ થાય ને, એમાં પછી કંઈ બીજું થાય નહીં. પણ ભાઈ હું ગમે તેટલું સારું કામ કરું, મારા સાસુ જેમ કહે એમ હું કરું છું, પણ છતાં હું એ લોકોને કોઈને ગમતી જ નથી. જો ગમતા ન હોય ને એના 2 કારણ હોય. એક તો આપણી જીભ હારી ન હોય અને બીજું કામ ન હોય. આપણે હરખું કામ ન કરતા હોય તો જ એવું કરતા હોય. બાકી તારી નણંદને હું ઓળખું જ છું, એ બધી રીતે રેડી છે. જો અહીંયા આવતી હોય એને ઘરેથી રજા આપતા હોય તો પછી શું કામ આપતા હોય? જ્યાં વ્યવસ્થિત એનો સ્વભાવ હોય, સારી રીતે રહેતી હોય એટલે એને અહીંયા આવવા દેતા હોય. નકર તો એની ના ન પાડી દે. ભાઈ એના ઘરે ઝઘડા કરીને આવે છે. કોણે કીધું તને વળે એવું ઝઘડા કરીને આવે છે? આ તો તું અહીંયા આવી એનો મતલબ હું જો ઈ જ જો ને, તું ઝઘડો કરીને જ આવી. તું કઈ હારા મોઢે તો આવી નથી, તને ના પાડી તોય તું અહીં આવી. જો કાન ખોલીને વાત સાંભળી લે તું. અહીંયા તું આવી એનો ભલે આવી, કદાચ બપોર સુધી સાંજ સુધી રોકાવ હોય ને તો રોકાઈ જાય. બાકી સાંજે તમારા ઘરે પાછા વયા જાય. જો મારે અહીંયા તને જરૂર નથી કાંઈ, સમજી? ભાઈ તું મને સમજાવે છે? હું તારી સાથે 25 વર્ષ સુધી રહેલી છું, તો શું તું મને નથી ઓળખતો? અરે હું ઓળખું છું ને એટલે જ વાત કરું છું. તારા સ્વભાવની મને પાકી ખબર છે. તું ગમે એ વસ્તુની જીદ લઈને બેઠી હોય ને પછી તારે એ જોઈ એટલે જોઈ જ તે. એટલે આમાં છે ને તારી હાવનો વાંક મને નથી લાગતો. જો એનો વાંક હોય ને તો એ અહીંયા આવીને કહે કાંઈ. હવે એણે મને કાંઈ કીધું નથી. કુમારનો ફોન આવ્યો તો એ સામે આવીને મને કહેતા હતા કે ભાઈ મારે છૂટું કરી નાખવું છે, લઈ જાઓ તમારી બેનને અહીંયાથી. તો એ શું કામ કહેતા હોય? માણા એટલે સુધી ડિસિઝન ક્યારે લેતો હોય કે એ કંટાળી ગયો હોય. એટલે તારો જ વાંક છે આ વાતમાં. અત્યારે છે ને મારે અહીંયા નથી રહેવા. હવે તો તને આખો દી નથી રોકી, તું અત્યારે જ જા ને તારી ઘરે પાછી. લાગે છે મારા ઘરવાળા તો નથી સમજતા, પણ તમે નહીં સમજો. મારે નથી સમજવું. અને આ બધી માથાકૂટમાં આનું કામે ભૂલાઈ ગયું. હા દાડિયાઓ દર વખતે મને કહેશે આ જોઈએ છે તે જોઈએ છે, ખબર નથી પડતી. આ પેલો શંભુ છે ને એ લમણા શેકીને જાય છે. આ મળતું કા નથી, મૂકી ક્યાં દીધું હશે એને અંધુય. જો બા ઓ બા, બહુ ખુશ લાગે છે મારી દીકરી. લે પહેલા તો છે ને તારા આંચકા લઈ લો અને છે ને તારી નજરે ઉતાર દો. લાય આ છે ને તને નજર બહુ લાગી જાય છે, કારણ કે તું છે ને બેટા એકદમ ભોળી રહીને એટલે. પણ આમ આટલી બધી ખુશીમાં આટલા દીમાં પહેલી વાર જોઈ. હું વાત છે કે જ તારી બાને. અરે કારનામું જેવું કરીને આવી છું, તમે ખુશ થઈ જાઓ. ડાન્સ કરવા મળશે, ડાન્સ. એટલે તે દિવસે ને એવું થયું કે હું ભાઈની રાહ જોઈને ઊભી હતી. હા. ભાઈ આવ્યો એટલે મેં રોવાનું ચાલુ કરી દીધું. હા એટલે પાએ મને પૂછ્યું કે શું થયું છે, એટલે મેં કીધું કે આ તારી બાયડી મમ્મીને બહુ હેરાન કરે છે, રોવડાવે છે, નકરું રોવડાવે છે. આ તો બા હારા છે ને એટલે કાંઈ કહેતા નથી તને, ખાલી ખોટો તમારે બે વચ્ચે ઝઘડો ન થાય ને એટલે. હાવ સાચું કીધું બેટા, હાવ સાચું કીધું. તને તો ખબર જ છે ને કે હા આ ઘરમાં મારામાં સપોર્ટમાં તારા સિવાય કોઈ બા. નથી. હા. મેં ખોટું કીધું છે, બાકી મને ખબર જ છે. ના ના આ દિલની લાગણી બોલતી હતી ગાંડી. મારી દીકરીએ મારો સપોર્ટ લીધો. આ ઘરમાં એક તું જ તો છે, ઘોડી ગાય જેવી છે મારી દીકરી. હા ઘોડી ગાય જેવી છે તું છે ને તો હંતુય છે. તું ન હોય ને તો આ ઘરમાં કોઈ નથી. પણ તને ખબર છે આજકાલ છે ને આ સાગરો મારી બંધી વાત માને છે. હું જે કહું ને એમાં હાય હા રાખે છે. ઈ મારા લીધે. હે હા, એને છે ને અહીંયાથી સાવી ભરવી, અહીંયાથી સાવી ભરવી, અહીંયાથી સાવી ભરવી, એટલી સાવી ભરવી છે ને કે એની બાયડીને છે ને સીધી દોર કરી નાખશે. બહુ બોલતી હતી ને આપણી સામે, બે. હવે જોઉં છું કે કેવું બોલે છે.
એકદમ હાસું કહ્યું હો. બહુ બોલતી હતી. આપણે કાંઈ પણ કહીએ ને તો જીભડો તો ચલાવતી હતી જ. આ એના પિયરીએ જવા માટે થનગનતી હતી. પણ હવે જો, અને તને ખબર છે આ તારી હાહુનો મેં ઉધડો તો લઈ જ દીધો. તે દિવસે આવીને ત્યારે મને ઘણું બધું સંભળાવીને ગઈ. મેં કીધું કે કાંઈ વાંધો નહીં, મારી દીકરીને ભાવે ને એટલા દી અહીંયા રહેશે. મને કે દીકરીને બગાડાય નહીં. પણ એને ક્યાં ખબર છે કે આ મારી દીકરી હાથ હોનાની છે. હવે જવા દો ને, એ હંદાઈને પડતા થયેલો. અને હવે આપણે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. મેં તો ભાઈને કીધું, ભાઈ તું જોજો હો, હાથ ન ઉપાડતો. ત્યાં તો કે 2 અડબોતમાં નાખવાનો છે. શું વાત કરે છે બેટા, આજે તો મારાથી છે ને 1 નહીં 2 નહીં 5 રોટલા ખવાઈ જાય એવા સમાચાર તે આપ્યા છે. હા, અને લાઈન પર લાવવા માટે કેટલાય દીથી હું મથતી હતી. પણ હવે જો, હવે છે ને એ બરાબર લાઈન પર આવી જાય. હવે છે ને આપણે કહેવું ને કે દિવસ તો દિવસ ને રાત તો રાત, બેસ તો બેસ ને ઊભી થા તો ઊભી થા, હુઈ જા તો હુઈ જા ને ખાવાનું કર તો ખાવાનું કર. આ હંધું આપણું માનશે. ભાઈએ રૂમમાં પૂરી દીધી છે. યે! આમ જો, ભાઈ તો આખો દી બહાર હોય એટલે એને ખબર નથી પડવાની ને કે આપણે એને ઘરની બહાર કાઢી છે કે કામ કરાવી છે. આ ભાઈ આવે ને ત્યારે પાછી પૂર દેવાની, સવારે પાછી ખોલી નાખવાની, કામ કરાવી નાખવાનું બધું, પછી પાછી પૂર દેવાની. વાહ 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 વાહ, મારી દીકરીમાં અક્કલ છે. સાચું કહું ને તો તું અને હું મને બહુ ભોળા. હા, મા દીકરીને દુનિયા લૂંટી જાય એવડા ભોળા છીએ આપણે. હાસી વાત છે. મને તો બહુ એવું થાય કે હું કેટલી ભોળી છું નહીં. આ કોઈની વાતમાં આવી ગઈ તું. હા બેટા, કેટલી ભોળી છે મારી દીકરી મને ખબર છે. અને હુંય, આપણે મા દીકરીને તો કોઈ પણ ભોળવી જાય. હાસી વાત છે. મને ક્યારેક ઉપાથી થાય હો, આ ગમે એ આવીને મને ભોળવી જાહે તો હું તો ગમે એની વાતમાં આવી જાઉં. કેટલી ડાઈ છું. ના ના, જરાય કોઈની વાતમાં આવવાની જરૂર નથી બેટા. સમજી વિચારીને કામ કરવાના. એટલે જ તો હું તો છે ને એમ કહું છું, તારે સવારથી હાં સુધીમાં છે ને એકવાર મારી પાસે નજર ઉતારાવડાવી દેવી. કારણ કે કોકની નજર લાગી હોય ને તો આ મારી દીકરી આ રૂપનો અંબાર છે. હા, એની નજર લાગે એમે આ તારી હાહુ છે એની તો પહેલી લાગે એવી છે કાટકણી. હવે આવા હારા કામમાં હારી વાતમાં હા હું ને ક્યાં વચ્ચે લાવો છો. હા હા બેટા, તું છે ને તો આ ઘરમાં હંધી હીધું હીધું હાલશે. હા, આ પાટા પર ગાડી આવી ગઈ છે. આ તો ઓલીને બહાર કાઢી, હવે થોડું ઘણું કામ બાકી છે એ કરાવી નાખી. હા હા, કરાવી નાખ. અને એને છે ને કહેજે, જો કપડાનો ઢગલો ચાદર બાદર બધું ધોઈ નાખવા. અને છે ને આ વાસણ જે માળીએ પડ્યા છે ને એ કાઢીને દઈ દે. ઉપાધિ કરો માં. અત્યાર સુધી જેટલી મને હેરાન કરી છે ને એ હંધી એ વાતનો બદલો લઈશ. હા હા, વાહ મારી દીકરી વાહ. જા જા કાઢ, હું આ જરા દાડિયાને હાલ દઉં. હા, હું હાલવાનું હતું દાડિયાને, હું તો ભૂલી ગઈ. આવશે ત્યારે દઈશ. હાલ, હું કહું છું આજે જમવાની બહુ મજા આવી નહીં? મેં બનાવ્યું તું મેં. હા હા, સરસ મજાનું બનાવે છે. એમાં લસણની ચટણી તો એટલી મસ્ત હતી ને બેટા, મને એમ થયું કે આ ચટણી ખાયા જ કરું. તું તો છે ને સર્વગુણ સંપન્ન છે દીકરા. પણ હું કહું છું, જય શ્રી કૃષ્ણ રીચાબેન. કાઈ ન કહેતા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો, હું કામ આવ્યા? હું કામ ગુડાણા છો? કેશો જરા. હા, કહું છું. હવે તમે ને તમારી દીકરીએ તો હદ કરી છે. હવે હું કર્યું? એટલા દીથી તો હું ત્યાં હતી નહીં. હા, એટલે જ ન્યા હોત ને તો કદાચ કાંઈ ન થયું હોત. તું અહીં છે ને એટલે જ હવે તે હદ વટાવી દીધી છે. અને મેં ને મારા અશોકે હવે નક્કી કરી લીધું છે. બસ. હા હા, ખોટી ખોટી ધમકીઓ આપવા નથી આવવાનું. અને હું કીધું, મારી દીકરી અહીંયા છે એ ખોટું છે. અરે તમારામાં વેત નથી વહુને રાખવાના. અને મારી દીકરીને બોલો છો તેથી તમને સમજાવ્યા હતા ને કે મારી દીકરી વિરુદ્ધ હું એક પણ શબ્દ નહીં સાંભળું. છતાંય આજે પાછી એ માકડ મંડાણી તમારી. ના, એ વેત નથી ને એટલે જ આવી છું. તમારી દીકરીને હું હાચવી નથી શકતી ને એટલા માટે જ આવી છું કે મેં ને મારા અશોકે નક્કી કર્યું છે. તમે મા દીકરો હું નક્કી કરવાના? તમારી ત્રેવડ છે કાંઈ નક્કી કરવાની? લો બોલો. બા, હા તો કેવું કહેવાય નહીં. હા, આપણા ઘરમાં આવીને તમારું નાક કપાવે છે તમારી. હા 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 હા, મારું સાંભળ્યા પછી કોનું નાક કપાય છે અને કોનું અપમાન થાય છે ને એ તમને ખબર પડી જશે. એ ભારતીબેન, એક વાત સાંભળી લેજો. આ મારું ઘર છે, તમારા બાપાનું ઘર નથી કે તમે જ્યારે આવો ત્યારે મોઢું ઉઠાવીને આવી જાવ છો ને મન ફાવે એવું બોલી જાવ છો. સમજી ગયા? સાચી વાત છે. મારું ઘર નથી
મારા બાપાનુંય નથી પણ મારી વેવાણનું તો છે ને. ઓહો, યાદ છે નહીં કે હું તમારી વેવાણ છું? આ મને તે દિવસે બહુ પાઠ શીખવાડતા હતા, માન અપમાન સન્માનના. ક્યાં ગયું આજે બધું? હા, દૂધમાં ધોળાઈ ગયું? ના ના, બા હવે જ્યારે હું વાત કરીશ ને ત્યારે તમારી અક્કલ અને તમારું ડાપણ બેવ દૂધમાં ઢોળાઈ જશે. બોલો હું કેવું છે ફટાફટ બોલ નાખ. મેં અને મારા અશોકે નક્કી કર્યું છે કે આજે છેલ્લી વાર તમને લેવા આવ્યા છીએ. આવો તો ઠીક છે, નહીં તો છૂટાછેડાના કાગળિયા મોકલી દઈશ. સાઈન કરીને મોકલી દેજો. મને છૂટાછેડા આપવાની વાત કરે છે? હા હા, તને. તમારી દીકરીને છૂટાછેડા આપવાની વાત કરે છે? એક મિનિટ, હું કીધું? છૂટાછેડા? હા હા, ખબર છે ને, છૂટાછેડા મારી દીકરીને આપશો. તમારી દીકરી આ કાંઈક માંગશે ને ફારગતીના બદલામાં. હા, તૈયાર રાખ્યું છે, આપી દઈશ. પણ હવે તમારી દીકરી મારા ઘરમાં ન જોઈ. શું પતરાના ડબ્બા આપશો? હે, આપી દઈશ. હું આપશો? છેત્રેવડ તમારી આપી દઈશ. જે માગશો ને એ મળી જશે. હે? પણ તમારી દીકરી મને ધોળે ધર્મે હવે નથી જોતી. હા, તો એક કામ કરજો, મારી દીકરી માટે આ તમારી જે 5 વીઘા જમીન છે ને એ માંગી, અને જે ઘરમાં તમે રહો છો ને એ માંગી. હા, કોર્ટ જે નક્કી કરશે ને એ તમને મળશે. તમે માગશો એ નહીં મળે. ઓ, અમે કહીશું ને કે અમારી દીકરી પર ધોળે દિવસે કેવો ત્રાસ ગુજારતા હતા, અને આ છૂટાછેડાની ધમકી છે ને કોઈ બીજાને દેજે, મને આપવાની જરૂર નથી. ને મને મારી દીકરી ભારે નથી પડતી. તારો દીકરો આખી જિંદગી વાંઢો મરશે. હો, જેટલો તુકારો કરવો હોય ને એટલો કરી લ્યો, પછી એવો મોકો નહીં મળે. સારું થયું આવી ગયો. હા જો, હા ડોહી, હા મારી દીકરીને એમ કહેશે કે જો મારા ઘરે ન આવીને તો છૂટાછેડા દેવા પડશે. હું છૂટાછેડાના કાગળિયા મોકલાવીશ, એના પર સાઈન કરી દેજો. એ બધું ઠીક છે, મારી વાત સાંભળો. હા હા, નેરી એના રૂમમાં નથી અને ચિઠ્ઠી મૂકીને ગઈ છે. ચિઠ્ઠી મૂકીને ગઈ છે? એને ચિઠ્ઠા હું મૂકવા છે? વાસો. હા, સવારથી તો હતી અહીંયા. સાગર, હા તમારા ઘરની અંદર મારાથી સહન થાય એટલું મેં સહન કર્યું, પણ હવે મારામાં સહન શક્તિ નથી રહી. હા, તમારી મા અને તમારી બેન આ ઘરમાં મને નોકરાણી જેવું રાખે છે, મારું અપમાન કરે છે અને તમને મારા વિરુદ્ધ ચડાવે છે. હું આવા ઘરમાં નહીં રહી શકું, એટલે હું આ ઘર છોડી કોર્ટ મેરેજ કરી લઉં છું. હા, હું છે બધું આ તારાથી એક બાયડી નો હસવાણી તારી. આવી ચિઠ્ઠી લખીને વહી ગઈ, આપણા બધાના નાક નીચેથી વહી ગઈ. બીજા જોડે લગ્ન કરવાની વાત કરી. વેવાણ, ક્યાં ગઈ હવે તમારું ડાપણ, તમારી બુદ્ધિ અને આ તમારી દીકરીનું ડાપણ જોયું ને? વાત કરતા હતા છૂટાછેડા, ધમકી. અમારી ધમકી તો છે જ નહીં, અમે તો નિર્ણય કરીને જ આવ્યા છીએ. પણ આ તમારી વહુએ તમારું મોઢું કાળું કરીને વહી ગઈ, તમારું ઘરે હાચવી ન હકી. શું કરશો હવે? તમારા દીકરાનું ઘર ભાંગ્યું, વહુ જતી રહી, ગામમાં થૂ થૂ થશે, સમાચાર જશે એટલે. બાપ, હા હું થઈ ગયું. આપણે તો ક્યારેય નહોતું વિચાર્યું કે ભાભી આવી રીતે ભાગી જાય. એને જોઈને લાગતું એ નહોતું કે ઈ ઘરની બહાર પગ મૂકી શકે. હા, સાચી વાત છે. મગનું નામ મરી નથી પાડતી. એ વ્યક્તિ આવી રીતે ભાગી જાય એ તો વિચાર્યું જ નહોતું. મને કહેતા હતા ને કે તમારી દીકરી પર હું જુલમ કરું છું, કામ કરાવું છું. તમારા ઘરે ઈ આવશે, એટલા દિવસ રહેશે અને મારે એને કાંઈ નહીં કહેવાનું. આજે તમારી જો તમારું જુલમ ન સહન કરી શકીને એ તો ઘર છોડીને જતી રહી. ડાઈ કહેવાય, એને ડાપણ કહેવાય. આને ડાપણ ન કહેવાય. રાખો હવે જિંદગી આખી એને સાચવો. બહુ ગમે છે ને તમારી દીકરીને એના હાથની રસોઈ ખાવાની? ખાઓ. હું જાઉં છું,
કાગળિયા મોકલી દઈશ સાઈન કરી આપજો